મહાપ્રભુજીએ અહીં શાસ્ત્રાર્થમ ગીતાર્થમ એમ કહ્યું છે, એટલે આ શાસ્ત્ર પ્રકરણમાં ગીતાર્થનો પણ સમાવેશ થાય છે. શ્રી મહાપ્રભુજીએ આ પ્રકરણનું નામ શાસ્ત્ર પ્રકરણ કેમ આપ્યું, ગીતાર્થ કેમ ન આપ્યું? તો કહે છે કે ગીતોક્ત પદાર્થનું વિવેચન આ વેદવાક્યો, મહાભારત, રામાયણ, પંચરાત્ર વગેરે શાસ્ત્રો આધારે કરેલું હોવાથી આ પ્રકરણનું નામ શાસ્ત્રાર્થ પ્રકરણ શ્રી મહાપ્રભુજીએ આપ્યું છે. એટલે ભગવાને જે બ્રહ્મવાદ ગીતાજીમાં સમજાવ્યો છે એ જ બ્રહ્મવાદ શ્રી મહાપ્રભુજીએ આપણને આ શાસ્ત્રાર્થ પ્રકરણમાં સમજાવ્યો છે. તેથી બધા જ શાસ્ત્રો આ નિબંધનું મૂળ છે. બધા જ પ્રમાણિક શાસ્ત્રોનો જે અર્ક છે તે અર્ક કાઢીને શ્રી મહાપ્રભુજીએ આપણને આ શાસ્ત્રાર્થ પ્રકરણ ગ્રંથમાં સમજાવ્યો છે. એટલે બધા જ શાસ્ત્રો આ નિબંધનું મૂળ છે. આટલું લખીને છોડી દીધું. સર્વપ્રથમ પ્રકાશ નામની ટીકાનું મંગલાચરણ કરતા કહે છે કે સર્વોદ્ધાર પ્રયત્નાત્મા કૃષ્ણ પ્રાદુર્બહુવઃ તથાત્વમ એન સંસિદ્ધ્યેત તદર્થમ વ્યાસ ઉક્તવાન. શ્રી ભાગવતમ અત્યંતમ સર્વેષાં સુખદાયકમ તસ્યાપી તત્વમ યેનૈવ સિદ્ધ્યેદ ઇતિ વિચાર્ય હિ અગ્નિશ્ચકાર તત્વાર્થ દીપમ ભાગવતે મહત તત્વાપી યેન સંસિદ્ધ્યેત વ્યાખ્યાનમ તન્નિરૂપ્યતે. આ ત્રણેય શ્લોકના તાત્પર્ય કરતા કહે છે કે ભગવાન જ્યારે દ્વાપરમાં પ્રગટ થયા ત્યારે તો બધાનો ઉદ્ધાર થયો હતો, પરંતુ તે ઉદ્ધારની પરંપરા કન્ટિન્યુ ચાલુ રાખવા માટે ભગવાને વેદવ્યાસજીને પ્રગટ કર્યા અને તે વેદવ્યાસજી દ્વારા શ્રીમદ ભાગવત પ્રગટ થયું કે જેનાથી ઉદ્ધારની પરંપરા હંમેશા ચાલુ રહે. અનવતાર દશામાં પણ દૈવી જીવોનો ઉદ્ધાર થતો રહે એટલા માટે શ્રીમદ ભાગવત પુરાણ પ્રગટ કર્યું. આ ભાગવત બધાને આનંદ આપનારું છે અને ભગવાનમાં સ્નેહ પ્રગટ કરનારું છે. અને આ ભાગવતનું તત્વ ભગવત ભાવ કે ભગવત સ્નેહ જગાડવામાં સમર્થ હોવું તે જેનાથી સિદ્ધ થાય, એટલે બધા તેનો અનુભવ કરી શકે એવો વિચાર કરીને અગ્નિશ્ચકાર શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના વેદવ્યાસજી અભિલષિત તાત્વિક સ્વરૂપને પ્રકાશિત કરનાર આ મહાન ગ્રંથ તત્વાર્દીપ નિબંધ પ્રગટ કર્યો છે. આ ભાગવતના તત્વને સારી રીતે સમજાવે તે માટે ભગવાને શ્રી મહાપ્રભુજીને ભૂતલ ઉપર પ્રગટ કર્યા છે અને તે ભાગવત ઉપર પ્રકાશ પાડે એવો તત્વાર્દીપ નિબંધ મહાન ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો છે. આપણને ભાગવતના તત્વ ઉપર પ્રકાશ થાય, ભાગવતનું તત્વ સમજાય એવા હેતુથી શ્રી મહાપ્રભુજીએ આ નિબંધ ગ્રંથ ઉપર પ્રકાશ નામની ટીકા લખી છે અને આ પ્રકાશ ટીકાને પણ સમજાવવા માટે 10 દિગંત શ્રી પુરુષોત્તમજીએ આવરણભંગ નામની ટીકા લખી છે. એ આ ત્રણેય શ્લોકનું તાત્પર્ય છે. ત્યારબાદ શ્રી મહાપ્રભુજી આ શાસ્ત્રાર્થ પ્રકરણનું મંગલાચરણ કરતા કહે છે કે શ્રી મહાપ્રભુજી આ ગ્રંથની શરૂઆત પ્રથમ શ્લોક મંગલાચરણથી કરે છે કે જે આ શાસ્ત્રાર્થ પ્રકરણનું મંગલાચરણ છે. શ્રીમદ ભાગવતના તાત્વિક અર્થને પ્રગટ કરવા માટે પહેલા સમગ્ર શાસ્ત્રનું સંક્ષિપ્ત નિરૂપણ કરનારું અહીં મંગલાચરણ કરવામાં આવે છે. આ મંગલાચરણ બધા શાસ્ત્રોનો અર્થ છે તે અહીં આપણને મહાપ્રભુજી સમજાવે છે કે નમો ભગવતે તસ્મે કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોયતઃ. અર્થ: નમઃ મારા નમસ્કાર હો, તસ્મે તે અદ્ભુત કર્મણે એટલે અદ્ભુત લીલા કરનારા, ભગવતે એટલે ભગવાનને, કૃષ્ણાય એટલે કૃષ્ણને માટે, યહ એટલે જે પોતે રૂપ નામ વિભેદેન એટલે વિવિધ રૂપ અને નામ ધારણ કરીને ક્રીડા કરે છે. અહીં શ્રી આચાર્ય ચરણો સૌ પ્રથમ નમઃ પદનો ઉપયોગ કરે છે, કારણ કે જીવ ભગવાનને નમસ્કાર સિવાય બીજું કાંઈ કરી શકતા નથી. કિમ આસનમ તે ગરુડાસનાય, કિમ ભૂષણમ તે કૌસ્તુભભૂષણાય, લક્ષ્મી કલત્રાય કિમ અસ્તિ દેયમ, વાગીસ કિમ તે વચનીયમ અસ્તિ. એટલે ગરુડ જેવું જેને આસન છે એવા ભગવાનને જીવ ક્યું આસન આપી શકે? કૌસ્તુભભૂષણ જેવો જેને આભૂષણ ધારણ કર્યો છે તેને જીવ કેવા આભૂષણ ધરાવી શકે? લક્ષ્મીના પતિ એવા ભગવાનને આપણે ક્યું દ્રવ્ય આપી શકીએ? અને વાણીના પતિ એવા ભગવાનની સામે સ્તુતિ કરવાનું સામર્થ્ય જીવનું ક્યાંથી હોય?
તો આવા ભગવાનને, આવા પુરુષોત્તમને નમસ્કારવાનો જો લહાવો મળે તો પણ ઘણું છે. એટલે આવા મહાત્મ્યવાળા પ્રભુને જીવ ફક્ત નમન જ કરી શકે છે. નમન અતિરિક્ત કાંઈ કરી શકતા નથી. નમન કરવા યોગ્ય તત્વ પણ વસ્તુતઃ ભગવાન જ છે. માટે અહીં નમઃ પદ મૂક્યું છે. નમઃ પદથી અહીં નિસાધનતાનો બોધ થાય છે. હવે આવા ભગવાન કોણ છે? તે ભગવતે પદથી કહે છે કે ભગવતે એટલે ભગવાન. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યવાન ભગવાન છે. તો નમન કરવા યોગ્ય કોણ છે? તો કહે છે કે પરમ કાષ્ઠાપન પરાત્પર ભગવાન છે. અહીં ભગવાન શબ્દ પુરુષોત્તમના અર્થમાં વપરાયો છે. આવા પુરુષોત્તમ કોણ છે? તો તેને તસ્મૈ પદથી સંકેત કરે છે કે ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે યસ્માત ક્ષરમ અતિતોહમ અક્ષરાદ અપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. એટલે હું ક્ષર અને અક્ષરથી ઉત્તમ છું અને લોક અને વેદમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. હવે કોઈને શંકા થાય કે આ લોકવેદ પ્રસિદ્ધ પુરુષોત્તમ કોણ છે? ભગવાન કોણ છે? આમાં કોઈને મતભેદ થાય તો તેની નિવૃત્તિ માટે અહીં કૃષ્ણાય પદ મૂક્યું છે કે કૃષ્ણાય એટલે કૃષ્ણ. તે પરમ કાષ્ઠાપન્ન ભગવાન પુરુષોત્તમ જગતના ઉદ્ધાર માટે અખંડ પૂર્ણ જે વખતે પ્રાદુર્ભાવ થાય તે વખતે તેને કૃષ્ણ કહેવામાં આવે છે. આ કૃષ્ણ જ્યારે ભૂતલ ઉપર સર્વના ઉદ્ધાર માટે પ્રગટ થયા તેને કૃષ્ણ કહે છે. પોતાની અચિંત્ય અનંત શક્તિઓ સાથે ભક્તોના ઉદ્ધાર કરવા માટે ભૂતલ ઉપર પ્રગટ થયા છે તે કૃષ્ણ છે. હવે અદ્ભુત કર્મા પદથી કહે છે કે અસાધનમ અપી સાધનમ કરોતી અને સાધનમ અપી અસાધનમ કરોતી. એટલે સાધનને પણ અસાધન બનાવે અને અસાધનને પણ સાધન બનાવે છે. જે ભગવાનને મળવાનું એટલે જે અસાધન છે, ભગવાનને મળવાનું જે સાધન નથી તેને પણ ભગવાન સાધન બનાવી અને મુક્તિ આપે તેને અદ્ભુત કર્મા કહે છે. પ્રભુ પોતાની કૃપા વડે જીવના સાધનનો વિચાર કર્યા વિના ફલ આપી દે છે. તે અદ્ભુત કર્મા છે. જેના ઉદ્ધારની ઈચ્છા હોય ત્યારે સાધનોની મર્યાદામાં પ્રભુ બંધાતા નથી. આવું ભગવાનનું સ્વરૂપ છે. એમ અહીંયા આ શ્લોકની પૂર્વાર્ધથી કહે છે. ત્યારબાદ હવે ભગવાનની લીલાનું વર્ણન કરતા કહે છે કે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. ભગવાનની 3 પ્રકારની લીલા છે. યહ ક્રીડતી એમાં પેલી લીલા છે વિભિન્ન નામ રૂપો વડે પોતે જ ક્રીડા કરે છે. એટલે બધા નામ રૂપ પોતે જ બની જાય છે. આ ભગવાનની નિત્ય લીલા છે જેમાં બધું જ સચ્ચિદાનંદ રૂપ છે. પશુ, પક્ષી, નદી, ગાય, વૃક્ષ, લતા, હરણો, ગિરિરાજજી, યમુનાજી બધું જ નિરવધિ આનંદાત્મક છે. બધું જ ભગવદ રૂપ છે. નિત્ય લીલામાં બધું જ સત, ચિદ અને આનંદ ત્રણેય પ્રગટ છે. આ લીલામાં ભગવાનનો ટોટલી અન્વય છે. પ્રભુ સંપૂર્ણ રૂપે સચ્ચિદાનંદ રૂપે તેમાં પ્રગટ થાય છે. ભગવાન આનંદરૂપ છે. આ આનંદરૂપ પરમાત્મા આનંદાત્મક જ વિવિધ રૂપ અને નામ ધારણ કરીને લીલા કરે છે. તે કાલાતીત લીલા છે. એટલે આ લીલા કાલના અંડરમાં નથી. કાલ પણ ભગવદ રૂપ છે. આ નિત્ય લીલા છે. અપ્રાકૃત લીલા છે. પૂર્ણ પુરુષોત્તમ રૂપે તે આધિદૈવિક વૃંદાવન આદિમાં સતત આ લીલા ચાલતી જ રહે છે. આ ભગવાનની નામ રૂપ વિભેદેન યહ ક્રીડતીની લીલા છે. ત્યારબાદ બીજું યહ જગત ભૂત્વા ક્રીડતી. વિભિન્ન નામ રૂપો વડે જે જગતનું રૂપ ધારણ કરી ભગવાન ક્રીડા કરે છે તે આ યહ જગત ભૂત્વા ક્રીડતીની લીલા છે. આપણે જે જગતમાં રહી રહ્યા છીએ તે આ લીલા છે. આ લીલામાં ભગવાનને સદ અને ચિદને પ્રગટ રાખ્યા છે અને આનંદને તિરોહિત કર્યો છે. ભગવાન જગતરૂપ બનીને ક્રીડા કરે છે. તેથી આ જગતની જે ક્રીડા છે તેમાં પ્રભુનો અન્વય અને વ્યતિરેક બંને છે. એટલે પ્રભુ આ જગતરૂપે બની ગયા છતાં પણ પર છે. સમગ્ર બ્રહ્માંડ એક પરમાત્માની ક્રીડા છે, લીલા છે. સચ્ચિદાનંદરૂપ પરબ્રહ્મના સદંશ એટલે કે જળ પદાર્થો અને ચિદંશ એટલે જીવો તેના વિવિધ નામ અને રૂપોમાં વિસ્તાર કે આવિર્ભાવ જ આ આખું જગત છે. એટલે ભગવાન બધા રૂપે બની ગયા છે છતાં પણ પર છે. પ્રભુ ઘણા બધા અધિક છે. બધું બની જવા છતાં પણ પૂર્ણ છે. તેથી આ લીલામાં પ્રભુનો અન્વય અને વ્યતિરેક બંને છે. આ ભગવાનની બીજી યહ જગત ભૂત્વા ક્રીડતીની લીલા છે. ત્યારબાદ ત્રીજી યતો ક્રીડતી. વિભિન્ન નામ રૂપવાળો સંસાર જેનાથી ક્રીડા કરતો જણાય તે આ ત્રીજી લીલા યતો જગત ક્રીડતીની લીલા છે. અહીં જે નામ રૂપો દેખાય છે તે મિથ્યા છે. આ મારું, આ તારું એ સંસાર છે. તેમાં આપણને અહંતા મમતાને કારણે
જે ફિલિંગ આવે તે એક સંસારાત્મક જગત છે, તેથી તેમાં ભગવાનનો ઇન્વોલ્વ નથી, કેવલ તેમાં ભગવાન ઇન્વોલ્વ નથી, કેવલ અધિષ્ઠાન માત્ર છે, ભગવાન આધાર માત્ર છે, ત્યાં કાંઈ જ નથી. એટલે જેમ પિક્ચરમાં સ્ક્રીન ઉપર જે દેખાય છે તે કેવલ દેખાય જ છે, હકીકતમાં ત્યાં કાંઈ હોતું નથી. એમ આ લીલામાં કેવલ ભગવાન આધાર માત્ર છે, ત્યાં નામ રૂપ કર્મ કાંઈ જ હોતું નથી, પરંતુ દેખાય જ છે. માયાના કારણે આપણી બુદ્ધિમાં એક આવું જગત પ્રગટ થયું છે, જે સત્ય જગત છે. તે જગત જેવું જ એક જગત આપણી બુદ્ધિમાં માયા પ્રગટ કરે છે. આ સત્ય જગત ઉપર તેનું પ્રક્ષેપણ કરે છે. તેના કારણે આપણને એવી ભ્રાંતિ થાય છે કે આ ઘર મારું છે, આ પત્ની, ધન, પુત્ર મારું છે. આવી આપણી બુદ્ધિમાં એક બીજું જગત માયાના કારણે પ્રગટ કરેલું છે, જે મિથ્યા છે. તેથી ત્યાં સચ્ચિત કે આનંદ કાંઈ જ પ્રગટ નથી, કેવલ આપણી ભ્રાંતિ છે. ભગવાનની જે શક્તિ છે તે સત્ય છે, પરંતુ તે શક્તિના કારણે જે સંસાર વગેરે પ્રગટ થયું છે તે મિથ્યા છે. એટલે સંસારમાં આપણને જે દેખાય છે તે હકીકતમાં કાંઈ જ નથી, કેવલ દેખાવ માત્ર છે. આમાં ભગવાનનો અન્વય પણ નથી અને વ્યતિરેક પણ નથી, કેવલ ભગવાન અધિષ્ઠાન માત્ર છે. આ ભગવાનની ત્રીજી યતો ક્રીડતીની લીલા છે. આથી જે કાંઈ થઈ રહ્યું છે તે બધું બ્રહ્મ અને કેવળ બ્રહ્મના લીધે જ થઈ રહ્યું છે. આ જ્ઞાન સાચું અને મુક્તિદાયક છે. આ જ સાચો બ્રહ્મવાદ છે. એમ આ શ્લોકથી શ્રી મહાપ્રભુજી સમજાવે છે. ત્યારબાદ બીજો શ્લોક. એમની ઉત્થાનિકામાં શ્રી મહાપ્રભુજી કહે છે કે શાસ્ત્રાર્થ પ્રકરણનો વિસ્તાર કરતા પહેલા આ ગ્રંથના અધિકારી કોણ છે તેનું સ્વરૂપ વર્ણન કરતા કહે છે કે સાત્વિકા ભગવત ભક્તા એ મુક્તા અધિકારીણ ભવાંત સંભવા દેવા તે સામર્થ્ય નિરૂપ્યતે. એટલે જેઓ સાત્વિક છે, શાસ્ત્રવિધ સદાચારમાં અધિક રુચિ રાખનારા છે, જે ભગવાનના ભક્તો છે, ભગવત સેવામાં પરાયણ છે, જે કામના રહિત છે, જેને કોઈ ક્ષુદ્ર કામના નથી, મોક્ષ મેળવવા માટેના અધિકારી છે અને ભગવાનની કૃપાથી જેનો આ છેલ્લો જન્મ છે, એવા જીવના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજી આ ગ્રંથ લખી રહ્યા છે. તાત્પર્ય એ છે કે સિદ્ધાંતનું વર્ણન સારી રીતે કરવામાં આવ્યું હોય, પરંતુ તે અધિકારી જ ન હોય તો તેના હૃદયમાં સિદ્ધાંત સ્થિર થતો નથી. માટે જ બ્રહ્મસૂત્ર તથા ભાગવત વગેરેમાં અધિકારીનું વર્ણન કરવામાં આવ્યું છે. ગીતાજીના 18 અને 67મા શ્લોકમાં ભગવાન કહે છે કે ઇદમ તે ના તપસ્કાય ના અભક્તાય, એટલે જેને તપ કર્યું નથી, જે ભક્ત નથી, જે શ્રવણ કરવાની ઈચ્છાવાળો નથી, જે ભગવાનની ઈર્ષા કરે છે, તેને આ ઉપદેશ ક્યારેય આપવો નહીં. ગીતાજીમાં પણ ભગવાને અધિકારીની વાત કરી છે. એટલે જેનો અધિકારી હોય તેને જ કહેવામાં આવે તો તેને જ્ઞાન થાય છે. અનઅધિકારી કાંઈ જાણતો નથી, તે દુરુપયોગ કરશે. દયારામભાઈ પણ કહે છે કે મત્સ્યભોગી બગલો મુક્તા ફલ દેખી ચંચુ ન ભરે. એટલે માછલા ખાવાવાળા બગલાને આપણે મોતી આપીએ તો એ ચાંચ પણ ન મારે, કારણ કે એ મોતીનો અધિકારી જ નથી. માટે અહીં સાત્વિક અધિકારીના લક્ષણોનું વર્ણન કરે છે કે સાત્વિક જીવ છે તેને દેવતાઓનું યજન પૂજન કરવું એ તેનું સ્વાભાવિક કાર્ય છે. અર્થાત બધા જ કર્મો ભગવાનને સમર્પણ કરે, પ્રભુની સેવા કરે તથા બધા ભક્તો મળીને ભગવાનના પરાક્રમોનું યશોગાન કરે તથા સાંભળે અને હૃદય અને કર્ણને આનંદ થાય એવી ભગવાનની કથાનું વર્ણન કરે તથા ભગવત કથાને સર્વદા સાંભળે, પ્રશંસા કરે, પ્રભુની તનુ વિતજા સેવા કરે તથા સેવા કરી કોઈ કામના ન હોય, અર્થાત જેનામાં બુદ્ધિ સામર્થ્ય હોય, આયુષ્ય હોય અને દોષનો અભાવ હોય, આ ત્રણેય વસ્તુ હોય તે અધિકારી છે. આ બધા જ ગુણ પ્રાપ્ત થઈ ગયા અને જે ભગવાનનો અનુગ્રહ થાય તો તે જીવને શીઘ્ર જ ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. જેને કર્ણધાર ગુરુ પ્રાપ્ત ન હોય, જે જીવની મનુષ્ય દેહરૂપી નાવ સંસાર સાગરની પાર ન લઈ શકે એવા ગુરુ બની ગુરુના અભાવમાં આ શાસ્ત્રાર્થ પ્રકરણ રૂપી ગ્રંથ છે તે ગુરુ બની પેલે પાર લઈ જઈ શકે છે. એટલે જે સાત્વિક છે, ભગવાનના ભક્તો છે, જે મુક્તિના અધિકારી છે, ભગવાનની ઈચ્છાથી જેનો આ છેલ્લો જન્મ છે, એવા જીવોના ઉદ્ધાર માટે કર્ણધાર ગુરુનો અભાવ છે. આવા જીવના ઉદ્ધાર માટે મહાપ્રભુજી આ ગ્રંથ લખી રહ્યા છે. આ ગ્રંથ વાંચી તે પ્રભુ સુધી તરત જ પહોંચી જાય છે. એવા સાત્વિક ભક્તોને અહીંયા મહાપ્રભુજી એનું વર્ણન કરી રહ્યા છે. એમ આ શ્લોકથી કહે છે. કઈ વિશેષ કોઈને કંઈ કેવું હતું? ત્યાર પછી એટલે આ બીજા શ્લોકની અંદર
શ્રોતાનું નિરૂપણ આવ્યું ને કે કેવો અધિકારી છે. અને હવે ત્રીજા શ્લોકમાં વક્તાનું નિરૂપણ કરે છે. મહાપ્રભુજી ઉત્થાનિકામાં કહે છે કે વક્તાને પોતાનું આવું જ્ઞાન ક્યાંથી મળ્યું, એટલે સાત્વિકા ભગવત ભક્તા એ મુક્તા અધિકારીણ ભવાંત સંભવા દેવાત તે સામર્થ્ય નિરૂપ્યતે. આવું જ્ઞાન વક્તા શ્રી મહાપ્રભુજીને કઈ રીતે થયું છે? આ જ્ઞાન મહાપ્રભુજીને પોતાનું નથી, શાસ્ત્રનું છે. બધા શાસ્ત્રોનું અધ્યયન કરી પછી મહાપ્રભુજી આ ગ્રંથ આપણને સમજાવે છે. તો વક્તા એટલે કે શ્રી મહાપ્રભુજીને આવું જ્ઞાન કઈ રીતે થયું, આ ત્રીજા અને ચોથા શ્લોકની બેની ઉત્થાનિકા સાથે છે. એ પ્રકાર જણાવતા કહે છે કે ભગવત શાસ્ત્રમ આજ્ઞાય વિચાર્ય ચ પુનઃ પુનઃ યદોક્તમ હરિણા પશ્ચાત સંદેહ વિનિવૃત્તયે. એટલે ભગવાનની આજ્ઞા, ભગવત શાસ્ત્ર જે ભાગવત, ગીતાજી, પંચરાત્ર, બધા પુરાણો, વેદ, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર વગેરેનું વારંવાર અધ્યયન કરીને, વારંવાર વિચાર કરીને, બધા શાસ્ત્રોનો સમન્વય કરીને એક વાક્યતા કરીને પછી સર્વ સંદેહની નિવૃત્તિ માટે હરિએ જે કહ્યું કે એકમ શાસ્ત્રમ દેવકીપુત્ર ગીતમ એકો દેવો દેવકીપુત્ર એવ મંત્રોપ્યેકસ્તસ્ય નામાની યાની કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. તો સર્વ સંદેહની નિવૃત્તિ માટે હરિએ જે કહ્યું તેને પણ જાણીને, બધા શાસ્ત્રના નિષ્કર્ષને પણ જાણીને સર્વ સંદેહનું વારણ કરનાર જે મુક્તિનો ઉપાય છે તે મહાપ્રભુજી અહીં સમજાવી રહ્યા છે. મહાપ્રભુજીના વાક્યો આપ્ત છે, આપ્તવાણી છે. તેથી આ રીતે જો મહાપ્રભુજી ન કહે તો અનાપ્ત થાય છે. કારણ કે મહાપ્રભુજી જે કહી રહ્યા છે તે શાસ્ત્રનો જ નિષ્કર્ષ છે, નિષ્કર્ષ રૂપે જ કહે છે. તેથી આ રીતે ન કહે તો અનાપ્ત થાય છે. ભગવત શાસ્ત્રો જે ભાગવત, ગીતાજી, પંચરાત્ર વગેરેનો શ્રી મહાપ્રભુજીએ પુનઃ વિચાર કરીને આપણને સમજાવ્યો છે. આ બધું જ શાસ્ત્ર જ્ઞાન મહાપ્રભુજીએ પ્રાપ્ત કર્યું, તે પણ ભગવાનની કૃપાથી પ્રાપ્ત કર્યું છે. ઉપર છેલ્લું જ્ઞાન હોય તો પ્રમાણરૂપ હોતું નથી. માટે શ્રી મહાપ્રભુજીએ પુનઃ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરી આ નિર્ણય ઉપર આવ્યા છે. જીવ બુદ્ધિથી વિચાર કરવામાં આવ્યો નથી. ભગવાને જે નિષ્કર્ષ સમજાવ્યો તે જ નિષ્કર્ષ મહાપ્રભુજી કહી રહ્યા છે. જો જીવ બુદ્ધિથી 100 વખત વિચાર્યું હોત તો પણ અપ્રમાણ હોઈ શકે છે. તેથી જગદીશ ક્ષેત્રમાં સ્થિત શ્રી જગદીશજીના વચનને પણ જાણ્યું છે. બધા જાતના મોહ પમાડનાર શાસ્ત્રોના ઉત્પન્ન થયા પછી આ વાક્ય નિર્ણાયક તરીકે કહેવામાં આવ્યું છે. એટલે પુનઃ વિચાર કરીને છેલ્લે ડિસિઝનના રૂપમાં મહાપ્રભુજી આ કહી રહ્યા છે કે એકમ શાસ્ત્રમ દેવકીપુત્ર ગીતમ એકો દેવો દેવકીપુત્ર એવ મંત્રોપ્યેકસ્તસ્ય નામાની યાની કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. દેવકીજીના પુત્ર ભગવાન શ્રી કૃષ્ણએ ગાન કરેલું છે તે ભગવદ્ ગીતા, તે જ એક શ્રેષ્ઠ સર્વોત્તમ શાસ્ત્ર છે. અને દેવકીજીના પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ સર્વોત્તમ દેવ છે. અને ભગવાન શ્રી કૃષ્ણના નામો છે તે જ એક સર્વોત્તમ મંત્ર છે. અને ભગવાન શ્રી કૃષ્ણની સેવા એ જ એક સર્વોત્તમ કર્મ છે. ભગવાન જગન્નાથજીએ જે નિર્ણય કહ્યો તેનાથી સાચા સિદ્ધાંતનો પાક્કો નિર્ધાર થઈ જાય છે. આ બાબતની આખ્યાયિકા પરંપરાથી પ્રસિદ્ધ જ છે. એટલે કે આ પ્રસંગ છે મહાપ્રભુજી પહેલા બન્યો હતો કે જગન્નાથજીમાં જ્યારે શાસ્ત્રાર્થ થયો ત્યારે તેની સમક્ષ કલમ અને ખડીઓ મૂકવામાં આવ્યા હતા. ત્યારે આ શ્લોક લખાઈને આવ્યો હતો. ઉત્કલ દેશના રાજાની સભામાં માયાવાદી અને બ્રહ્મવાદી વચ્ચે 7 દિવસ સુધી વિવાદ ચાલ્યો હતો. તો પણ પરિણામનો નિશ્ચય થયો ન હતો. તેથી તે દેશના રાજાએ જગન્નાથજીની પ્રાર્થના કરી ત્યારે ભગવાને આ શ્લોક પત્રમાં લખી આપ્યો હતો. એ જોઈ માયાવાદીઓએ કહ્યું કે આ વાક્ય કલ્પિત છે. ત્યારે રાજાએ બીજા દિવસે એ પત્ર પાછો ભગવાનના મંદિરમાં મૂક્યો. ત્યારે આ શ્લોક એકમ શાસ્ત્રમ દેવકીપુત્રમ એની નીચે એક બીજો શ્લોક લખાઈને આવ્યો કે જે હરિનો દ્વેષ કરે છે તેને નીચ વર્ણના વીર્યથી ઉત્પન્ન થયેલો જાણવું. પરંતુ આ શ્લોકનું તાત્પર્ય એ છે કે બધા શાસ્ત્રોના નિષ્કર્ષ રૂપે ભગવાને ગાયેલું ગીત છે તે ભગવદ્ ગીતા છે. ગીતાજીમાં ભગવાનના જે વાક્યો છે તે જ શાસ્ત્ર છે. અર્જુન, સંજય કે ધૃતરાષ્ટ્રના વાક્યો નહીં, પણ ભગવાને કહેલા વાક્યો જ
જે વાક્યો છે તે શાસ્ત્રમાં કહ્યા છે. વેદના અર્થનો નિર્ણય પણ ગીતાજી પ્રમાણે કરવો. દેવકીજીના પુત્ર એ જ એક દેવ છે, કારણ કે તે સર્વના મૂળભૂત છે. સર્વકાલમાં ભગવાનના નામનું સ્મરણ કરવું એ જ માત્ર મંત્ર છે. હવે કર્તવ્યોનો નિશ્ચય બતાવે છે કે શ્રી કૃષ્ણને મનુષ્ય તરીકે ન જાણવા, પરંતુ તે દેવાધિદેવ છે એમ જાણી તેની સેવા કરવી. સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન છે, કૃષ્ણ છે એમ માની એની સેવા કરવી. શાસ્ત્ર વડે ભગવાનના સ્વરૂપને મહાત્મ્યને જાણીને પછી મન, વાણી અને દેહ વડે ભગવાનની સેવા કરવી. શાસ્ત્રમ ઔગત્યમ મનોવાગ્દેહે કૃષ્ણ સેવ્ય. ભગવાનની સેવા કરવી એ જ અહીંયા કર્તવ્ય બતાવ્યું છે એમ આ શ્લોકથી કહે છે. ત્યાર પછી 5મો શ્લોક. ઉત્થાનિકામાં શ્રી મહાપ્રભુજી કહે છે કે આ પ્રકારે પોતે જાણીને લોકને જણાવવા માટે બુદ્ધિથી સારી રીતે સમજાય એવા હેતુથી તત્વાર્દીપ નિબંધના 3 પ્રકરણો શ્રી મહાપ્રભુજી કહે છે. એટલે ભગવાનની આજ્ઞાને મહાપ્રભુજી વારંવાર વિચાર કરીને જે નિષ્કર્ષ સમજાવ્યો છે તે મહાપ્રભુજીએ પોતે જાણી અને લોકને જણાવવા માટે બુદ્ધિથી સારી રીતે સમજાય એવા હેતુથી તત્વાર્દીપ નિબંધના 3 પ્રકરણો કર્યા છે. શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય પ્રકરણ અને ભાગવતાર્થ પ્રકરણ. આ શ્લોક એને સમજાવતા અહીંયા 5મા શ્લોકથી કહે છે કે ઇત્યાકલયમ સતતમ શાસ્ત્રાર્થ સર્વનિર્ણય શ્રી ભાગવત રૂપમ ચત્રયમ વચમી યથામતી. અર્થ આ રીતે એટલે મહાપ્રભુજી વેદ, ગીતા, ભાગવત વગેરે શાસ્ત્રનો નિરંતર સતત વિચાર કરીને ખૂબ જ કાળજીથી શાસ્ત્રોનું સારી રીતે ચિંતન કરીને ગીતાજીમાં પ્રતિપાદિત સિદ્ધાંતો ઉપર શ્રી મહાપ્રભુજીએ નિબંધ એટલે કે શાસ્ત્રાર્થ પ્રકરણ પ્રગટ કર્યું છે. તેમજ સર્વનિર્ણય એટલે બધા જ માર્ગો, કર્મ, જ્ઞાન, ભક્તિ અને શરણાગતિથી સંબંધિત પ્રામાણિક શાસ્ત્રો, પ્રામાણિક શાસ્ત્રીય તત્વો તેના જ સાધનો અને તેના થકી મળતા ફલ વગેરે અનેક વિષયોની બાબતમાં નિર્ણય આપનાર આ બીજો નિબંધ સર્વનિર્ણય પ્રકરણ પ્રગટ કર્યો છે. તેમજ શ્રી ભાગવતના જે સપ્તવિધ અર્થો છે તેની એક વાક્યતા દર્શાવનાર ત્રીજો નિબંધ શ્રી ભાગવતાર્થ પ્રકરણ પ્રગટ કર્યો છે. એટલે ભાગવતના સપ્તવિધ અર્થો જે શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, વાક્યાર્થ, પદાર્થ અને અક્ષરાર્થ પૈકી શરૂઆતના 3 પ્રકરણો વિભક્ત આ તત્વાર્દીપ નિબંધ શ્રી મહાપ્રભુજી કહે છે કે હું મારી સમજ પ્રમાણે હું અહીંયા કહું છું. શ્રી મહાપ્રભુજીએ સ્વયં શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરીને પુષ્ટિદેવી જીવોના ઉદ્ધાર માટે દૈવી જીવોને સારી રીતે બોધ થાય તે માટે મહાપ્રભુજી કહે છે કે હું આ 3 પ્રકરણો પ્રગટ કરી રહ્યો છું. તેમાં પ્રથમ શાસ્ત્રાર્થ પ્રકરણ છે, શાસ્ત્રાર્થમ ગીતાર્થમ. તેમાં ભગવદ્ ગીતાનો અર્થ સમજાવ્યો છે. બીજું છે સર્વનિર્ણય પ્રકરણ. તેમાં કર્મ, જ્ઞાન, સાંખ્ય, યોગ વગેરે માર્ગોનું જ્ઞાન આપ્યું છે. તેમજ તે માર્ગોના ફળ, સાધનનું વર્ણન કર્યું છે. તેમજ અસંભાવના, વિપરીત ભાવના દૂર કરવા માટે બધા પદાર્થોનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બીજું પ્રકરણ છે. તેમજ ત્રીજું ભાગવતાર્થ પ્રકરણ છે. શાસ્ત્રાર્થ પ્રકરણમાં જે સંક્ષેપમાં કહ્યું છે તેનો વિસ્તાર ભાગવતાર્થ પ્રકરણમાં કર્યો છે અને તેમાં ભાગવત પુરાણનું તાત્પર્ય સમજાવ્યું છે. મહાપ્રભુજીએ ભાગવતના શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ અને અધ્યાયાર્થ આ ચારેયનું નિરૂપણ કર્યું છે. એટલે આ પ્રકરણમાં ભાગવતનો પ્રકાશ કર્યો છે. અને ચકાર શબ્દથી મહાપ્રભુજી સૂચન કરે છે કે બંને ભાષ્યો એટલે પૂર્વ મીમાંસા ભાષ્ય અને ઉત્તર મીમાંસા ભાષ્યો મહાપ્રભુજીએ લખ્યા છે. આ સિવાય પ્રકરણ ગ્રંથો એટલે કે 16 ગ્રંથો પણ મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. અને શ્રી ભાગવત ઉપર ટીકા સુબોધિનીજી એ પણ મહાપ્રભુજીએ પ્રગટ કરી છે. એટલે ચ શબ્દથી આ બધા જ ગ્રંથો લઈ લેવા. અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે આ 3 પ્રકરણો દ્વારા શ્રી મહાપ્રભુજી બધા શાસ્ત્રોનો, બધા જ ગ્રંથોનો ઉપદેશ સમજાવે છે. બધા શાસ્ત્રોનું રહસ્ય મહાપ્રભુજી આ 3 પ્રકરણોમાં સમજાવી આપે છે. આમાં કોઈ વિરોધી જ્ઞાન નથી. જે શાસ્ત્ર કહે તે જ મહાપ્રભુજી કહે છે. અને વિરોધી જ્ઞાન આ ગ્રંથ શાસ્ત્રાર્થ પ્રકરણમાં આવી ન જાય તેની પણ મહાપ્રભુજીએ અહીંયા કેર લીધી છે. એટલે જે સાત્વિક છે, ભગવાનના ભક્તો છે, તે માયાવાદ વગેરે અન્ય માર્ગોમાં પ્રવેશી ન જાય એટલા માટે મહાપ્રભુજી
આ ગ્રંથ લખવાનો ઉદ્યમ મહાપ્રભુજીએ આ ગ્રંથ લખવાનો ઉદ્યમ લીધો છે. દૈવી જીવોને સાચા ફલની પ્રાપ્તિ થાય, દૈવી જીવો પ્રભુની દિશામાં આગળ કેમ વધે, એવા પ્રયોજનથી મહાપ્રભુજી આ ગ્રંથ લખી રહ્યા છે. મહાપ્રભુજીએ શાસ્ત્રોનું જાતે અધ્યયન કરી પછી દૈવી જીવોને સારી રીતે સહેલાઈથી સમજાઈ જાય એવા હેતુથી આ ગ્રંથમાં 3 પ્રકરણોને વિભાજિત કર્યા છે, એમ અહીં આ શ્લોકથી કહે છે. ત્યાર પછી 6થો શ્લોક. ઉત્થાનિકામાં મહાપ્રભુજી કહે છે કે શાસ્ત્રની વિચારણામાં પ્રયોગ કરવામાં આવતી જે પરિભાષા એટલે કે પારિભાષિક શબ્દો છે તે જાણી લેવા જોઈએ. તે અહીં 1.5 શ્લોકથી પરિભાષાનો નિર્ણય કરતા કહે છે કે વેદાંતે ચ સ્મૃતો બ્રહ્મલિંગમ ભાગવતે તથા બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દ્યતે ત્રિતયે ત્રિતયમ વાચ્યમ ક્રમેણેવ મયા અત્રહિ. વેદોના અંતિમ ભાગ ઉપનિષદમાં પરમ તત્વનું જ્ઞાપન બ્રહ્મરૂપે થાય છે અને સ્મૃતિઓમાં એટલે ગીતાજીમાં પરમ તત્વનું વર્ણન પરમાત્મા રૂપે થયું છે. તેમજ ભાગવતમાં પરમ તત્વનું વર્ણન ભગવાન રૂપે થયું છે. એવી જ રીતે મહાપ્રભુજી કહે છે કે મેં પણ જે આ તત્વાર્ધિક નિબંધના 3 પ્રકરણો પ્રગટ કર્યા છે તેમાં શાસ્ત્ર પ્રકરણમાં બ્રહ્મ રૂપે વર્ણન કર્યું છે, સર્વનિર્ણયમાં પરમાત્મા રૂપે વર્ણન કર્યું છે અને ભાગવતાર્થ પ્રકરણમાં ભગવાન રૂપે વર્ણન કર્યું છે. એક જ તત્વનું વર્ણન થયું છે. આ રીતે 3 પાસાઓનું નિરૂપણ કર્યું છે. જે શાસ્ત્રની પરિભાષા છે તે જ રીતે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે. શાસ્ત્ર વડે જાણેલી વસ્તુનો બોધ થવા માટે, જે શાસ્ત્રનો નિચોડ છે તેનો બોધ થવા માટે બ્રહ્મ ઇત્યાદિ શબ્દો વાપરવામાં આવે છે અને પરમ કાષ્ઠાપન વસ્તુને જણાવવા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે અમે પણ બ્રહ્મ નામ વાપરીશું. એટલે પરમ કાષ્ઠાપનને જણાવવા માટે શાસ્ત્રમાં જે બ્રહ્મ સંજ્ઞા છે તે જ બ્રહ્મ સંજ્ઞાનું મહાપ્રભુજી કહે છે કે હું જ્ઞાપન કરીશ. એટલે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન આ 3 નામ જુદા છે પરંતુ તત્વ તો એક જ છે. આ રીતે આ શ્લોકથી પરમ તત્વનું વર્ણન કરે છે અને પારિભાષિક શબ્દને સમજાવે છે. ત્યાર પછી 7મા શ્લોકથી 7મા શ્લોકમાં ઉત્થાનિકા નથી કે શું જોવો છે, એટલે અહીંયા શાસ્ત્રનું પ્રમાણ સમજાવે છે. એવી જ છે ને ઉત્થાનિકા, જોવો તો જરાક, મને કંઈ સમજાયું નહીં એમાં. અસ્મિન શાસ્ત્રે પરિભાષા 7મા શ્લોક એટલે મતલબ છે ને 6ઠા 7માની સાથે જ છે. પારિભાષિક શબ્દોનું વર્ણન કરે છે ને એટલે એ રીતે ડાયરેક્ટ શ્લોક જ ચાલુ થાય છે કે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટયમ. 4 વેદો, શ્રી કૃષ્ણના વાક્યો એટલે ગીતાજી, બ્રહ્મસૂત્ર અને વેદવ્યાસજીની સમાધિ ભાષા શ્રીમદ ભાગવત, આ 4 પ્રમાણ છે. એટલે આ 4ની એક વાક્યતા છે તે પ્રમાણ છે. ભાગવતનો જે સિદ્ધાંત છે તેને દ્રઢ કરવાવાળા આ 4 પ્રમાણ છે. ઉપલક્ષણ રીતેથી અહીં 4 પ્રમાણ બતાવ્યા છે. આ 4 પ્રમાણોથી જે અવિરુદ્ધ હોય તે બધું પ્રમાણ છે. પરંતુ અહીં વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત આ 4ની એક વાક્યતા મહાપ્રભુજીએ સમજાવી તેને પ્રમાણતા છે. વેદ છે તે પ્રામાણિક છે. વેદ છે તે શબ્દ પ્રમાણ છે. શબ્દ પ્રમાણમાં પણ અલૌકિક પદાર્થને બતાવવા વાળા છે તે સર્વથી શ્રેષ્ઠ પ્રમાણ છે. એટલે જે અલૌકિક વર્ણન જેમાં કરવામાં આવ્યું છે તે વેદ સર્વથી શ્રેષ્ઠ પ્રમાણ છે. વેદને બીજા કોઈ પ્રમાણની જરૂર નથી. લોકથી આપણે જેને સમજી ન શકીએ એટલે આપણી લૌકિક ઇન્દ્રિયોથી જેને જાણી ન શકીએ એવું જે વર્ણન કરે છે તે વેદ છે. વેદમાં જે બ્રહ્મનું વર્ણન છે તે બીજી કોઈ રીતે જાણી શકાય નહીં. એટલે વેદોક્ત જે બ્રહ્મ છે, જે બ્રહ્મનું સ્વરૂપ છે તેને બીજા પ્રમાણોથી જાણી શકાય નહીં. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન વગેરે પ્રમાણોથી જાણી શકાય છે. વેદના વાક્યોનું કોઈ અધ્યયન કરે તો તેને કાંઈક અયોગ્યતા લાગે છે. દાખલા તરીકે વેદમાં કહ્યું છે કે ગ્રાવાણ પ્લવંતે એટલે પથ્થર તરે છે. આપણને બીજા કોઈ કહે કે પથ્થર તરે છે તો એ સાચું લાગતું નથી, પરંતુ વેદ કહે છે કે પથ્થર તરે છે તો એ સત્ય છે. તેમાં કોઈ અસત્ય નથી, કારણ કે વેદ છે તે ભૂત, ભવિષ્ય અને વર્તમાન 3 કાલને જણાવવાવાળા ભગવદ્ વાક્યો છે. તેથી વેદમાં
ભૂતકાળમાં જે થયું હતું તેનું વર્ણન પણ થયું છે અને આગળ જે થવાનું છે તેનું પણ વર્ણન વેદમાં કર્યું છે. રામા અવતારમાં જ્યારે સમુદ્ર ઉપર સેતુબંધ બાંધ્યો ત્યારે પથ્થરો તર્યા હતા, તેનો બધાને પ્રત્યક્ષ અનુભવ થયો હતો. આ પ્રકારે વેદના અન્ય વાક્યોને પણ યથાર્થ જ માનવા જોઈએ. આપણી મલિન બુદ્ધિથી વેદનો ઉલટો અર્થ કરવો ન જોઈએ. ગીતાજીમાં પણ ભગવાનના વાક્યો છે, તેથી ગીતાજી પણ વેદરૂપ છે, પરંતુ ગીતાજીની ગણના સ્મૃતિકોટીમાં થઈ છે, કારણ કે વેદમાં ત્રૈવર્ણિકોનો જ અધિકાર છે, જ્યારે ગીતાજીમાં બધાનો અધિકાર છે. તે ગીતાજી વેદરૂપ છે, પરંતુ અર્જુનજીએ જે અવસ્થામાં હતા, જેવો તેનો અધિકાર હતો, તે પ્રમાણે ઉપનિષદોનું સ્મરણ કરીને ભગવાને અર્જુનજીને કહ્યું છે. માટે ગીતાજીને સ્મૃતિકોટીમાં લીધા છે. હકીકતમાં ગીતાજી વેદરૂપ જ છે. સ્મૃતેશ્ચ એટલે સ્મૃતિનું પ્રામાણ્ય બ્રહ્મસૂત્રમાં વેદવ્યાસજીએ કહ્યું છે. તેમજ વિષ્ણુ પુરાણમાં વેદાહા પ્રતિષ્ઠિતાઃ સર્વે પુરાણેષુ ન સંશય. આ વાક્યમાં વેદ છે તે પુરાણમાં સ્થિત છે, તેથી બધા જ પુરાણોમાં શ્રી ભાગવત પ્રમાણ છે. તેમાં પણ સમાધિ ભાષા પરમ પ્રમાણ છે. શ્રી ભાગવત છે તે પણ ભગવદ વાક્ય જ છે, તેથી વેદરૂપ છે. જેમ વેદ ભગવાને પ્રગટ કર્યા છે, તેમ ભાગવત પણ ભગવાને જ પ્રગટ કરેલું શાસ્ત્ર છે, તેથી ભગવદ રૂપ છે, વેદરૂપ છે. વેદરૂપ હોવાથી ભાગવતની ગણના વેદમાં કેમ ન કરી, પુરાણમાં કેમ કરી? તો કહે છે કે ભાગવત છે તે સ્ત્રી, શૂદ્ર વગેરેનો ઉદ્ધાર કરનારું હોવાથી પુરાણ કોટીમાં લીધું છે. આ રીતે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત આ ચારેયની એક વાક્યતા તથા તેનો નિષ્કર્ષ જે મહાપ્રભુજીએ સમજાવ્યો છે એ જ પ્રમાણ છે. ત્યાર પછી 8મા શ્લોકની ઉત્થાનિકામાં કહે છે કે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત આ ચારેય પ્રમાણને માનો છો તો તેનો ઉપયોગ શું? 4માંથી એકને પ્રમાણ માનો તો પણ ચાલે, તો પછી ચારેયને પ્રમાણ માનવાની જરૂર શું? આ શંકાના સમાધાનમાં કહે છે કે ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ અવિરુદ્ધંતુ યત ત્વસ્ય પ્રમાણમ તશ્ચ નાન્યથા એતદ વિરુદ્ધમ યત સર્વમ ન તદ માનમ કથંચનમ. જે કોઈ આ પ્રમાણ ચતુષ્ટયથી અવિરુદ્ધ છે તે પ્રમાણ જ છે. એટલે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવતની એક વાક્યતાથી જે અવિરુદ્ધ શાસ્ત્રો છે, જે અવિરુદ્ધ વાત છે તે બધું પ્રમાણ છે. જો વિરુદ્ધ હોય તો એ પ્રમાણ નથી. એટલે આ 4 પ્રમાણોથી કાંઈ વિરુદ્ધ હોય તો એ ક્યારેય પ્રમાણ હોઈ શકે નહીં. ઉત્તર જે શાસ્ત્રો છે તે પૂર્વના સંદેહનું વારક છે. વેદમાં સંદેહ થાય તો ગીતાજીથી દૂર કરવો, ગીતાજીમાં સંદેહ થાય તો બ્રહ્મસૂત્રથી દૂર કરવો, અને બ્રહ્મસૂત્રમાં સંદેહ થાય તો ભાગવતથી દૂર કરવો. હવે કઈ રીતે દૂર કરવો એને સમજાવતા કહે છે કે વેદમાં સંદેહ થાય તો ગીતાજીથી દૂર કરવો, પરંતુ કઈ રીતે કરવો? તો કહે છે કે વેદમાં કહ્યું છે કે અપાણી પાદો જવનો ગૃહિતા, એટલે બ્રહ્મને પગ નથી તો પણ ચાલે છે, હાથ નથી તો પણ ગ્રહણ કરે છે. આ જોતા એવું લાગે કે બ્રહ્મને સર્વથા હાથ પગ નથી અથવા હાથ પગ અલૌકિક છે, આવો સંદેહ વેદમાં થાય છે. તો તેનું નિવારણ અહીં ટીકાકાર ગીતાજીથી કરે છે કે સર્વતઃ પાણી પાદાંતમ સર્વતો અક્ષિશિરો મુખમ, એટલે પરમાત્માના શ્રી હસ્ત તથા ચરણારવિંદ બધી જગ્યાએ વિદ્યમાન છે. પરમાત્માને જ્યાં ચાલવું હોય ત્યાંથી પગ પ્રગટ થાય છે, જ્યાં જોવું હોય ત્યાંથી આંખ પ્રગટ થાય છે, જ્યાંથી ગ્રહણ કરવું હોય ત્યાંથી હસ્ત પ્રગટ થાય, મુખ પ્રગટ થાય છે. એટલે પરમાત્માને બધી જગ્યાએ હસ્ત, ચરણ, આંખ છે તથા હસ્તચરણનો અંત પણ બધે જ છે. તેથી અહીં ગીતાજીના વાક્યથી એ સ્પષ્ટ થાય છે કે પરબ્રહ્મ પરમાત્માને લૌકિક હાથ પગ નથી, કારણ કે જો લૌકિક પ્રાકૃત હાથ પગ હોય તો બધી જગ્યાએ ન હોય. તેથી પરમાત્માના હસ્તચરણ અલૌકિક છે એમ સમજવું. હવે ગીતાજીમાં સંદેહ થાય તો બ્રહ્મસૂત્રથી દૂર કરવો. ગીતાજીમાં કહ્યું છે કે નિત્ય સર્વગત સ્થાળુ યમ સનાતન, એટલે જીવ નિત્ય છે, વ્યાપક છે, ચેષ્ટા રહિત છે, અચલ સનાતન છે. તથા ગીતાજીનું બીજું વાક્ય કહે છે કે મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન, એટલે જીવ લોકમાં જે જીવ છે
તે બધા મારા જ સનાતન અંશ છે. આ બંને વાક્યો જોતા સંદેહ થાય છે. એટલે ગીતાજીના પ્રથમ વાક્યમાં કહ્યું કે જીવ વ્યાપક છે અને બીજા વાક્યમાં કહ્યું કે જીવ મારો અંશ છે. આ બંને વાત ઓપોઝિટ છે, કારણ કે વ્યાપક હોય તે અંશ ન હોય અને અંશ હોય તે વ્યાપક ન હોય. આવો અહીં સંદેહ થાય છે, તો તેને બ્રહ્મસૂત્રથી દૂર કરવો. બ્રહ્મસૂત્ર 2.3.19 કહ્યું છે કે ઉત્ક્રાંતિ ગત્યામ ગતિ, જીવ ઉત્ક્રમણ કરે છે એટલે જીવ બીજા લોકમાં જાય છે. આ દેહ જ્યારે મૃત્યુ પામે ત્યારે ઇન્દ્રિયોના છિદ્રમાંથી જીવ નીકળી જાય છે. એટલે જીવ કર્મ પ્રમાણે આવાગમન કરે છે, એટલે અન્ય લોકમાં જાય છે અને અન્ય લોકમાંથી જીવ આવે છે. બ્રહ્મસૂત્રના આ વાક્યથી સ્પષ્ટ થાય છે કે જીવ ભગવાનનો અંશ છે, વ્યાપક નથી. જો વ્યાપક હોય તો તેનું આવાગમન જ ન થાય. જેમ આકાશ વ્યાપક છે તેથી તેનું આવાગમન થતું નથી. તેથી ગીતાજીમાં જીવને વ્યાપક કહ્યો છે એ એવા એંગલથી કહ્યો છે કે વ્યાપકત્વ શ્રુતિસ્તશ્ચ, એટલે જીવને જ્યારે બ્રહ્મજ્ઞાન થાય ત્યારે સર્વ કંઈ બ્રહ્મરૂપ લાગે, ત્યારે જીવને અનુભૂતિ થવા લાગે છે. એટલે બ્રહ્મના ધર્મો છે એ જીવમાં આવી જાય છે, જવાથી જીવને વ્યાપક હોવાની અનુભૂતિ થવા લાગે છે. આ રીતે જીવને વ્યાપક કહ્યો છે. હકીકતમાં જીવ બ્રહ્મનો અંશ છે, વ્યાપક નથી. એમ અહીં ગીતાજીથી આ સંદેહને દૂર કરવો. હવે બ્રહ્મસૂત્રમાં સંદેહ થાય તો તેને ભાગવતથી દૂર કરવો. બ્રહ્મસૂત્ર 1.1.2 કહ્યું છે કે જન્માદ્યસ્ય યતઃ, એટલે બ્રહ્મ છે તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ કરવાવાળા છે. તો પછી અહીં શંકા થાય કે બ્રહ્મ જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે, તો પછી જગત છે તે માયા સહિત બ્રહ્મે બનાવ્યું છે અથવા તો શુદ્ધ બ્રહ્મ જ આ જગત રૂપે બને છે? એટલે શુદ્ધ બ્રહ્મ જ આ જગતનું કારણ છે કે માયા સબલ બ્રહ્મ આ જગતનું કારણ છે? આવો અહીંયા પ્રશ્ન થાય છે. અર્થાત બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે કે નિમિત્ત કારણ છે? આવો સંદેહ થાય તો તેને દૂર કરવા માટે ભાગવત પુરાણ 2.9.35 કહે છે કે અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા, એટલે અન્વય અને વ્યતિરેકથી બ્રહ્મ સર્વદા છે અને સર્વત્ર છે. બ્રહ્મનો જગતમાં અન્વય છે, જેમ માટીનો ઘડામાં અન્વય છે. ઘડાનો કોઈ પાર્ટ એવો નથી કે તેમાં માટી ન હોય, બધા ઘડામાં માટી છે. તેથી માટીનો ઘડામાં અન્વય છે અને માટી પણ હજી છે. એવી જ રીતે જગતમાં કોઈ અંશ એવો નથી કે જેમાં બ્રહ્મ પ્રવિષ્ટ ન હોય. બ્રહ્મ જગત રૂપે બની ગયો હોવા છતાં પણ તેનો વ્યતિરેક પણ છે. અર્થાત બ્રહ્મનો સત, ચિદ અને આનંદ છે તે જગતના બધા જ પદાર્થોમાં વિદ્યમાન છે. અન્વય અને વ્યતિરેકથી બ્રહ્મ જ આ જગતમાં ઓતપ્રોત છે. કેવલ અન્વયવાળો કારણ ન હોય અને કેવલ વ્યતિરેકવાળો પણ જગતનું કારણ ન હોય. અન્વય અને વ્યતિરેક બંને સિદ્ધ થતા હોય તે જ કારણ હોઈ શકે છે. તે જ બ્રહ્મ સર્વદા અને સર્વત્ર છે. તેથી સ્પષ્ટ થાય છે કે શુદ્ધ બ્રહ્મ જ આ જગતનું અભિનિમિત્ત ઉપાદાન કારણ છે. માયાસબલ ઈશ્વર આ જગતનું કારણ નથી. આ રીતે બ્રહ્મસૂત્રમાં સંદેહ થાય તો ભાગવતથી દૂર કરવો. અહીંયા તાત્પર્ય એ છે કે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતની સમાધિ ભાષા આ ચારેય પ્રમાણોની એકવાક્યતા સાથે મનુસ્મૃતિ આદિ જેટલા બી શાસ્ત્રો મળે તે પ્રમાણ છે. જે આ ચાર સાથે અવિરુદ્ધ શાસ્ત્રો છે તે પણ પ્રમાણ છે. વિરુદ્ધ શાસ્ત્રો પ્રમાણ નથી. જ્યારે બ્રહ્મનો સાક્ષાત્કાર થવા લાગે ત્યારે શાસ્ત્રો અને વાણી માત્ર બધું જ પ્રમાણ છે, કારણ કે તેને બધા પદાર્થોમાં ભગવાનની જ અનુભૂતિ થાય છે, એવું આ શ્લોકથી સમજાવે છે. ત્યાર પછી 9મા શ્લોકની ઉત્થાનિકામાં કહે છે કે જ્યાં સુધી પૂર્ણ બ્રહ્મજ્ઞાન સિદ્ધ થયું ન હોય ત્યાં સુધી વ્યવહાર સિદ્ધિ માટે આ ચારેયને જ પ્રમાણ માનવા, એ જણાવવા માટે અથવા સર્વરૂપત્વાદ નામ લીલા વિભેદતઃ વિરુદ્ધાંશ પરિત્યાગાત પ્રમાણમ સર્વમેવ હિ. અર્થ: જગતના જેટલા બી નામરૂપ છે તે ભગવાને જ ધારણ કરેલા છે. તેથી નામલીલામાં પણ વિભિન્નતા પ્રગટ થયેલી હોવાથી, એટલે જેમ રૂપલીલામાં વિભિન્નતા છે તેમ નામલીલામાં પણ વિભિન્નતા છે. તેથી નામલીલામાં પણ વિભિન્નતા પ્રગટ થયેલી હોવાથી વિરુદ્ધ જણાતા અંશો ભૂલીને બધા જ વચનો પ્રમાણ રૂપે માન્ય થઈ શકે છે. એટલે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત આ ચારેયની એક વાક્યતા જ પ્રમાણ છે.
કોઈ ગીતાજીને પ્રમાણ માને અને વેદ કે ભાગવતને પ્રમાણ ન માને તો એ પણ મહાપ્રભુજીને માન્ય નથી. કોઈ એક શાસ્ત્રને પ્રમાણ માને તો એક શાસ્ત્રને પ્રમાણ માને તો એ પણ મહાપ્રભુજીને માન્ય નથી. શ્રી મહાપ્રભુજી તો ચારેય પ્રમાણોની એક વાક્યતાથી જે નિષ્કર્ષ આવે એને જ માન્ય રાખે છે. એક ही ભગવાનના સ્વરૂપનું શાસ્ત્રમાં કોઈ જગ્યાએ શિવ રૂપે વર્ણન થયું છે, ક્યાંક વિષ્ણુ રૂપે વર્ણન થયું છે, ક્યાંક નિરાકાર સાકાર રૂપે વર્ણન થયું છે. એટલે શાસ્ત્રમાં ભગવાનનું સ્વરૂપનું વર્ણન છે એ અલગ અલગ રીતે થયું છે. આ રીતે અનેક વિરોધ શાસ્ત્રમાં આવે છે. એટલે બ્રહ્મ એકનું જ વર્ણન શાસ્ત્રમાં હોવું જોઈએ, પરંતુ અહીં તો અલગ અલગ શિવ રૂપે વિષ્ણુ રૂપે વર્ણન જોવા મળે છે. આ વિરોધાભાસને કઈ રીતે સમજવો? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાનનું એવું અલૌકિક સામર્થ્ય છે કે તે બધા રૂપોને ધારણ કરી શકે છે, કારણ કે તે શાસ્ત્રમાં સર્વરૂપે બ્રહ્મનું વર્ણન થયેલું છે. એવું બ્રહ્મનું અલૌકિક સામર્થ્ય છે, અથવા ભગવાન જ સર્વરૂપ બની ક્રીડા કરે છે કે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. એમ સમજી વિરોધને દૂર કરવો. એટલે શિવ રૂપ, નિરાકાર રૂપ, વિષ્ણુ રૂપ ભગવાન જ બન્યા છે, અને ભગવાન વિરોધી ધર્માશ્રય હોવાના કારણે વિરુદ્ધ રૂપો ભગવાને જ ધારણ કર્યા છે એમ સમજવું. એટલે ભગવાન સર્વરૂપ થવાના સામર્થ્યવાળા છે અને વિરુદ્ધ ધર્માશ્રયવાળા પણ છે એમ સમજી અહીંયા વિરોધને દૂર કરવો. ભગવાન પોતાના અલૌકિક સામર્થ્ય દ્વારા નાના સ્વરૂપમાં આખા બ્રહ્માંડના દર્શન યશોદાજીને કરાવ્યા હતા. જ્યારે ઠાકોરજી રંગમંડપમાં પધારતા હતા ત્યારે બધાને ભગવાનના અલગ અલગ સ્વરૂપના દર્શન થયા હતા. જેમ મલ્લો હતા તેને ભગવાન વજ્ર જેવા દેખાયા, સ્ત્રીઓને સાક્ષાત મન્મથ કામદેવ જેવા દેખાયા વગેરે. એટલે ઠાકોરજીના દર્શન બધાને અલગ અલગ થયા હતા. એવું અલગ અલગ રૂપ ધારણ કરવાનું સામર્થ્ય ભગવાનનું છે. જેનો જેવો ભાવ હતો તેવા પ્રભુના સ્વરૂપના દર્શન એમને થયા હતા. અહીં તાત્પર્ય એ છે કે ચારેય પ્રમાણોની એક વાક્યતા પ્રમાણ છે. તે પણ જેને બ્રહ્મજ્ઞાન થયું નથી તેના માટે બ્રહ્મજ્ઞાન થયું નથી તેના માટે પણ પ્રમાણ છે. જેને બ્રહ્મજ્ઞાન થયું છે તેને તો વાણી માત્ર પ્રમાણ છે. એટલે નામ, રૂપ, શબ્દ વગેરે પદાર્થોનું પ્રમાણ છે એમ અહીં આ શ્લોકથી કહે છે. ત્યાર પછી 10મા શ્લોકની ઉત્થાનિકામાં આચાર્ય ચરણો કહે છે કે આગળના શ્લોકમાં કહ્યું છે કે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવત આ ચારેયની એક વાક્યતાથી જે નિર્ણય આવે તે જ પ્રમાણ છે. આ ચારેયથી જે વિરુદ્ધ હોય, મનુ આદિ સ્મૃતિ જો વિરોધી વાત કરે તો તેને પ્રમાણ માનવા નહીં. આમ જે કહ્યું છે તે અહીંયા ઠીક નથી લાગતું, કારણ કે વેદમાં કહ્યું છે કે મનુ જે કાંઈ કહે તે ઔષધિની માફક કલ્યાણકારી કહે છે. તેથી આ ચારેય પ્રમાણોથી સ્મૃતિ આદિ વિરોધી વાત કરે તો પણ તે પ્રમાણ છે. કેવી રીતે પ્રમાણ છે? તો તેનું સમાધાન આ શ્લોકથી કરતા કહે છે કે દ્વાપરાદૌ તુ ધર્મસ્ય દ્વિપરત્વાદ વયમ પ્રમા વિરુદ્ધ વચનાનાંચ નિર્ણયાનામ તથૈવ ચ. દ્વાપરના પ્રારંભમાં ધર્મ શ્રુતિપરક તથા સ્મૃતિપરક એમ બે પ્રકારનો હતો. પહેલા સ્મૃતિપરક જ હતો, સ્મૃતિપરક ન હતો. દ્વાપરના પ્રારંભના લોકોને ધર્મ વિશે સંશય થયો. તેના કારણે ધર્મ છે એ બે પ્રકારનો થયો હતો. શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે શ્રુતિપરક અને સ્મૃતિપરક જે ધર્મ છે તે બંને પ્રમાણ છે. આ પ્રકારથી પરસ્પર વિરોધી વાક્યો અને બંને પ્રકારના જે ઓપોઝિટ નિર્ણય છે તે પણ પ્રમાણ છે. આગળ કહ્યું હતું કે સતયુગમાં ધર્મ છે એ ધર્મમાં કોઈ સંદેહ ન હતો. જ્યારે દ્વાપર યુગમાં મનુષ્યની બુદ્ધિ મલિન હોવાથી ધર્મમાં સંદેહ થયો, ત્યારે શ્રુતિ અને સ્મૃતિ બે પ્રમાણ દ્વારા ધર્મનો નિર્ણય થયો. અને બંને પ્રમાણ છે. તેનો આશય એ છે કે ધર્મના વિષયમાં શ્રુતિપરક ધર્મ અને સ્મૃતિપરક ધર્મ તથા શ્રુતિથી સ્મૃતિ ઓપોઝિટ હોય અને સ્મૃતિથી શ્રુતિ ઓપોઝિટ હોય તથા સ્મૃતિઓ અંદર ઓપોઝિટ હોય તો પણ પ્રમાણ છે. એટલે સ્મૃતિની અંદર શ્રુતિ સંવાદિની અને શ્રુતિ વિસંવાદિની. એટલે સ્મૃતિઓનો વેદની સાથે સંવાદ થતો હોય અને વેદની સાથે સંવાદ ન થતો હોય, અથવા તો પરસ્પર સંવાદ ન થતો હોય તો પણ બંને પ્રમાણ છે.
અથવા શ્રુતિની સાથે જેનો સંવાદ થાય એવી સ્મૃતિ અને શ્રુતિની સાથે જેનો સંવાદ ન થાય એવી જે વિસંવાદિની છે એવી સ્મૃતિ બંને પ્રમાણ છે. કારણ કે શ્રુતિ કહે છે કે મનુએ જે કંઈ કહ્યું છે તે ઔષધિની માફક કલ્યાણકારી કહ્યું છે. આગળના શ્લોકમાં કહ્યું હતું કે જ્યારે પૂર્ણ જ્ઞાન થઈ જાય ત્યારે બધું જ પ્રમાણ છે, પરંતુ જ્યારે પૂર્ણ જ્ઞાન થયું ન હોય ત્યારે વિરોધી વાક્યોમાં અવિરોધ કઈ રીતે સંભવે એ જણાવવા માટે એક અહીંયા લૌકિક દ્રષ્ટાંત આપે છે કે જેમ સ્મૃતિમાં પરસ્પર ઓપોઝિટ વાક્ય હોય તો મનુ જ કહે છે કે આ વાત અધિકારી માટે કહેલી છે, આ વાત કરી છે તે બીજો અધિકારી છે, આ કોઈ એક અલગ અધિકારી છે. એટલે અધિકારી ભેદથી તેનો ખુલાસો અહીંયા મનુ ભગવાન કરે છે. અર્થાત વૈષ્ણવ તંત્ર અને સ્માર્તની જે વ્યવસ્થા છે તેનાથી સમજવું જોઈએ. દાખલા તરીકે વૈષ્ણવ તંત્રમાં કહ્યું છે કે 10મીના વેદવાળી એકાદશી ન કરવી અને સ્માર્ત વગેરેમાં કહ્યું છે કે 10મીના વેદવાળી એકાદશી કરવી. આ બંને વાત ઓપોઝિટ છે, પરંતુ તેનો નિર્ણય છે એ અહીંયા અધિકારી ભેદથી સમજવો. વૈષ્ણવ ધર્મનું પાલન કરે તેને 10મીના વેદવાળી એકાદશી ન કરવી અને શિવ ધર્મનું ઉપાસક હોય તો તેને 10મીના વેદવાળી એકાદશી કરવી. એટલે અધિકારી ભેદથી તેનો સમન્વય કરવો. વૈષ્ણવ તંત્ર અને સ્માર્ત આદિ બંને પ્રમાણ છે, તે અધિકાર દેશ કાલ ભેદથી તેનો નિર્ણય કરવો જોઈએ. જે જેનો અધિકારી હોય તેના માટે તે શાસ્ત્ર પ્રમાણ છે. એવું અહીંયા મહાપ્રભુજી આ શ્લોકથી સમજાવે છે. ખુશ 11મો નકર મારે લેવાનું છે. એવું કઈ નથી, તો બોલી જવાય. મને કામ લાગે. 11મો શ્લોક છે. ઉત્થાનિકામાં કહે છે કે આ રીતે પ્રમાણ ચતુષ્ટયમાં શ્રુતિ અને બ્રહ્મસૂત્ર છે તે એક કોટીમાં છે, એટલે કે એક વિભાગમાં છે, અને શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત છે તે બીજી કોટીમાં છે. એટલે બંને કોટીમાં પ્રમેય કૃષ્ણ જ છે. બંને કોટીમાં પ્રમેયના ભેદનો અભાવ છે. તો પણ બે કોટીનું નિરૂપણ કરવાથી ભેદ ભાસવાને લીધે વિરોધ આવે તો આ ચારેય ગ્રંથની એક વાક્યતા કેવી રીતના સિદ્ધ થાય? તો ચારેય ગ્રંથોની એક વાક્યતાને સિદ્ધ કરવા માટે આ બંને કોટીનું સમર્થન કરવામાં આવે છે. તેને સમજાવતા કહે છે કે યજ્ઞ રૂપો હરિહ પૂર્વકાંડે બ્રહ્મ તનુ પરે અવતારી હરિકૃષ્ણ શ્રી ભાગવત ઈર્યતે. પૂર્વકાંડમાં યજ્ઞરૂપ હરિનું વર્ણન છે અને ઉત્તરકાંડમાં સાકાર બ્રહ્મનું વર્ણન છે, અને શ્રીમદ ભાગવતજીની અંદર કૃષ્ણરૂપ હરિનું વર્ણન છે કરવામાં આવ્યું છે. તેમાં ટીકામાં મહાપ્રભુજી સમજાવે છે કે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત આ 4 પ્રમાણોમાં 2 વિભાગ છે. એક વિભાગમાં વેદ અને બ્રહ્મસૂત્ર છે, અને બીજા વિભાગમાં શ્રીમદ ભાગવત અને શ્રી ગીતાજી છે. અને વેદમાં પાછા 2 વિભાગ છે, એક પૂર્વકાંડ અને ઉત્તરકાંડ. પૂર્વકાંડમાં ક્રિયા છે અને એમાં પૂર્વકાંડમાં યજ્ઞનું વર્ણન છે, અને એમાં હરિએ પ્રવેશ કર્યો છે ત્યારે યજ્ઞ નામથી સિદ્ધ થયા. એટલા માટે યજ્ઞરૂપી ભગવાન પૂર્વકાંડનો અર્થ છે, કારણ કે યજ્ઞરૂપ હરિ જ બન્યા છે. યજ્ઞમાં ઉપયોગમાં આવતી હવી, તેમાં ઉપયોગમાં આવતા સગ, શ્રવા આ બધું હરિ જ છે. જેમ પૂર્વકાંડમાં યજ્ઞરૂપ હરિનું વર્ણન છે અને ઉત્તરકાંડમાં બ્રહ્મરૂપ હરિનું વર્ણન છે. વેદની અંદર એક પાઠનું વર્ણન છે. વેદની અંદર પૂર્વકાંડમાં ક્રિયા સામર્થ્યનું વર્ણન છે અને ઉત્તરકાંડમાં જ્ઞાન સામર્થ્યનું વર્ણન છે. જ્યારે ભાગવતજીની અંદર ક્રિયા, જ્ઞાન અને ઉભયવિધ મૂળરૂપ પુરુષોત્તમ છે તેનું વર્ણન છે. એમાં સારાંશ એ રીતે છે કે બધા શાસ્ત્ર વચનોને આધારે બ્રહ્મમાં ક્રિયા સામર્થ્ય અને બ્રહ્મમાં જ્ઞાન સામર્થ્ય સ્વીકારવામાં આવે છે, જે સર્વજ્ઞ છે અને સર્વશક્તિમાન છે. આ શ્રુતિ વચન છે, આમાં પ્રમાણ છે. સર્વજ્ઞથી જ્ઞાનકાંડમાં પ્રવેશ કર્યો છે અને સર્વશક્તિમાનથી ક્રિયા સામર્થ્યની વાત કરી છે. જ્યારે ભાગવતની અંદર શક્તિમાન પોતે જ પ્રકટ થઈ ગયા છે, તેથી તેમાં ક્રિયા શક્તિ પણ છે અને જ્ઞાન શક્તિ પણ છે અને ઉભયવિધ શક્તિમાન પણ છે. આ રીતના શ્લોક 11મા શ્લોકને સમજાવે છે. હવે 12મો શ્લોક એમાં ઉત્થાનિકામાં કહે છે કે તમે એમ કહી રહ્યા છો કે અવતારી હરિકૃષ્ણ શ્રી ભાગવત ઈર્યતે, તો વેદ અને પુરાણોમાં તો કોઈ શ્રી કૃષ્ણની ભિન્ન અલગ દેવતાઓ છે, જે સૂર્ય વગેરે તો અન્ય દેવતા છે તે ઉપાસ્ય છે એવું જોવામાં આવે છે. તો તેના સમાધાનમાં કહે છે કે સૂર્યાદિ રૂપદ્રક બ્રહ્મકાંડે જ્ઞાના
ગમ ઈર્યતે પુરાણે સ્વપી સર્વેષુ તદ્રૂપો હરિસ્તથા. એના અર્થમાં કહે છે કે બ્રહ્મકાંડમાં સૂર્ય વગેરે રૂપ ધારણ કરનારા બ્રહ્મના જ્ઞાનનું અંગ કહેવાય છે, અને બધા પુરાણોમાં પણ જે નામો લખ્યા છે તે રૂપ હરિ જ છે. અને ટીકામાં ગોકુલનાથજી સમજાવે છે કે એમાં શંકા છે કે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવતની અંદર તમે એમ કહો છો કે એક જ પ્રમેય છે, તો વેદની અંદર તો યજ્ઞનું વર્ણન છે, ઉપનિષદની અંદર જ્ઞાનનું વર્ણન છે, તો વેદની અંદર ઉપાસ્ય દેવનું પણ વર્ણન આવે છે, પુરાણોમાં પૌરાણિક દેવતાઓનું વર્ણન આવે છે, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, દુર્ગા, ગણપતિ વગેરેનું. તો આમાં એવું લાગતું તો નથી કે આમાં હરિનું વર્ણન છે. અલગ અલગ વર્ણન આવે છે. તેનું સમાધાન આગળના શ્લોકમાં કરે છે કે જો એ ઉપાસ્ય દેવતા છે તે જ્ઞાનના અંગભૂત છે, હરિઅંગી છે. સૂર્યાદિ રૂપ ધારણ કરનારા હરિ બ્રહ્મકાંડમાં જ્ઞાનનું અંગ કહેવાય છે. તેવી જ રીતે પુરાણોમાં પંચરાત્ર હોય તો વિષ્ણુનું વર્ણન હોય, પાશુપત હોય તો શિવનું વર્ણન હોય, અને દેવી પુરાણ હોય તો દેવીનું વર્ણન હોય. પરંતુ એ વર્ણન છે તે બ્રહ્મ જ તત્ત દેવરૂપે બનેલા છે. એમાં બીજી શંકા છે કે તમે એમ કહો છો કે હરિનું જ વર્ણન છે, તો સૂર્યની, વાયુની, અગ્નિની ઉપાસનાનું વર્ણન ઉત્તરકાંડમાં શા માટે આવે છે? જેમાં ઉપાસનાનું વર્ણન હોય તેને જ્ઞાનકાંડ કેમ કહો છો? તેના જવાબમાં મહાપ્રભુજી કહે છે કે ઉપાસના કાંડ જુદું નથી. સૂર્ય, વાયુ આદિ રૂપ ભગવાને જ ધારણ કર્યા છે. તેની કોઈ ઉપાસના કરે તો શાસ્ત્રમાં બતાવેલું ફળ તેને પ્રાપ્ત થાય. તે ફળ હરિ જ આપી શકે. સ્વતંત્ર સામર્થ્ય દેવી દેવતામાં નથી. જો પ્રભુનું મહાત્મ્ય જાણે તો તેને ભગવાનમાં ભક્તિ થાય, ભક્તિથી જ્ઞાન થાય. ઉત્તરકાંડમાં બતાવ્યું તેવું. એટલા માટે ઉત્તરકાંડમાં ઉપાસનાનું વર્ણન આવે છે. એ કોઈ અલગ નથી. ઉત્તરકાંડમાં જ તેનો અંતર્ભાવ થઈ જાય છે. બ્રહ્મજ્ઞાન થવામાં એ ઉપાસના ઉપયોગી છે. હવે પુરાણની વાત કરે છે કે પુરાણમાં એવું લખ્યું છે કે ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરવાની સામર્થ્ય દેવતાઓમાં છે. તો તે દેવતાઓમાં પાલન કરવાની અને જગતને ઉત્પન્ન કરવાની શક્તિ છે તે જ્ઞાન, ક્રિયા ઉભયશ્રી હરિની છે. મૂળરૂપ પરબ્રહ્મ શ્રી કૃષ્ણની છે. જેનું વર્ણન ભાગવતમાં છે એવું મહાત્મ્ય ભગવાનનું જે ઉપાસના કરવાવાળા છે તેને જણાવે છે. અને તે ભગવાનનું મહાત્મ્ય જાણવાથી ભક્તિ થાય છે, અને ભક્તિથી જ્ઞાન થાય છે. તે નીચેના શ્લોકથી સમજાવે છે કે ભક્ત્યા મામ અભિજાનાતિ યાવન્ય ચાસ્મી તત્વતઃ તત્તો મા તત્વતો જ્ઞાત્વા વિશતે તદંતરમ. હું કોણ છું અને શું છું એ વાત તત્વ થકી તે ભક્તિ વડે જાણે છે. એ પ્રમાણે તત્વ થકી મને જાણીને તે તત્કાળ મારામાં પ્રવેશ કરે છે. આવી રીતના સમજાવે છે. હવે 13મો શ્લોક. 13મા શ્લોકની ઉત્થાનિકમાં કહે છે કે આગળ જે દેવતાઓનું વર્ણન કર્યું તેનું ભજન કરવાથી શું ફળ થાય છે અને ભગવાનનું ભજન કરવાથી શું ફળ થાય છે? એ થાય ને ઉત્થાનિક. તો એના જવાબમાં કહે છે કે ભજનમ સર્વેષુ ફલ સિદ્ધ્યર્થ પાપી તું આદિમૂર્તિ કૃષ્ણ એવં સેવ્ય સાયુજ્ય કામ્યયા. એમાં અર્થ કહે છે કે ફલ સિદ્ધિને માટે ભગવાનના સ્વરૂપનું ભજન કરવાનું કહેલું, પરંતુ પરબ્રહ્મને વિશે જેણે સાયુજ્યની કામના હોય કે ભક્તિની પ્રાપ્તિની જેની ઈચ્છા હોય તેણે શું કરવું? તો કહે છે કે તેણે તો આદિમૂર્તિ શ્રી કૃષ્ણની જ સેવા કરવી જોઈએ. પ્રકાશમાં મહાપ્રભુજી સમજાવે છે કે ફલ સિદ્ધિને માટે ભગવાનના સર્વરૂપનું ભજન કરવાનું કહેલું છે. જ્ઞાન માર્ગની અંદર તો કોઈ વિશેષ છે નહીં, કેમ કે જ્ઞાન માર્ગની અંદર વિષય અને ફલમાં કોઈ પ્રકારની અધિકતા નથી, કેમ કે સર્વ કાંઈ બ્રહ્મરૂપ જ છે. એવી જ સાધના છે, એટલે એની અંદર કોઈ અધિકતા નથી. સર્વરૂપની પૂર્ણ બ્રહ્મત્વની ઉપાસના છે, અને વસ્તુની અંદર અખંડ કૃષ્ણ વ્યાપ્ત છે. એવી જ્ઞાન માર્ગની સાધના છે. ભક્તિ માર્ગમાં એવું નથી. ભક્તિ માર્ગમાં બધાનું ભજન કરવાનું નથી. જેમ ભગવાને આ જગત પોતાની લીલા માટે પ્રકટ કર્યું છે, તેમ પોતાની પ્રાપ્તિને માટે ભગવાને ભક્તિ માર્ગને જ્ઞાન માર્ગથી જુદો પ્રકટ કર્યો છે. અને બધા દેવી દેવતાઓ છે તે ભગવાનની વિભૂતિ રૂપ છે, અને વિભૂતિ રૂપમાં સાધન અને ફળ એ નિયમથી કહેલા છે. વિભૂતિ રૂપની ઉપાસના કરવામાં આવે તો ભગવાને જે વિભૂતિમાં જેટલું સામર્થ્ય મૂકેલું હોય એ પ્રમાણે તે વિભૂતિ ફળ આપે. જેમ બાલબોધમાં કહ્યું છે કે ભોગ સેવેને મોક્ષસ્તુ વિષ્ણુ નેતિ વિનિક્ષય. જો દેવી દેવતાને પણ ભગવાને આવું ફળદાન કરવાનું સામર્થ્ય પ્રદાન કરેલું છે. સરસ્વતી છે તે વિદ્યા આપે છે, શિવજી ભોગ આપે છે, વિષ્ણુ મોક્ષ આપે છે, ઇતર દેવી દેવતાઓ છે તે બધા પ્રાકૃત ભૌતિક ફળો આપે છે. પૂર્ણ ફળદાન તો મૂળરૂપ શ્રી કૃષ્ણ જ આપે છે.
મૂળરૂપનું ભજન કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય એવી શંકા થાય તો તેના જવાબમાં મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મ વિદાપ્નોતિ પરમ. શ્રુતિની અંદર મુખ્ય સાયુજ્યનું વર્ણન કરેલું છે અને આવું મુખ્ય સાયુજ્યનું ત્યાં નિરૂપણ કરેલું છે. તો મુખ્ય સાયુજ્યને માટે કોનું ભજન કરવું તો કહે છે કે કૃષ્ણનું જ ભજન કરવું. બાહિર ભજન જ મુખ્ય છે, કારણ કે જ્ઞાનીઓ છે તે નિહિત ગુહામાં હૃદય પ્રદેશમાં બ્રહ્મનું ધ્યાન કરે છે. આપણે ત્યાં તો મુખ્ય નથી, આપણે ત્યાં તો બહાર પ્રભુનું ભજન કરીએ, સેવા કરીએ તે જ મુખ્ય છે. સ્વરૂપ સેવા જ મુખ્ય છે. ભગવદરૂપ સેવાર્થમ તદ સૃષ્ટિ નાન્યતા ભવે. સૃષ્ટિ છે તે ભગવાનની રૂપ સેવા માટે જ પ્રકટ થઈ છે. હૃદય ગુહામાં સ્થાપન કરેલા બ્રહ્મને જાણવું તે જ્ઞાન માર્ગીય સાધન છે અને બાહિર ભજન છે તે ભક્તિ માર્ગીય સાધન છે. સર્વ ઇન્દ્રિયોનો વિનિયોગ ભક્તિમાં થવો જોઈએ. ભક્તિ માર્ગના જ્ઞાન માર્ગની જેમ નથી, કેમ કે તે અન્ય દેવની ભક્તિ થકી વિલક્ષણ કરેલું છે. ગીતાજીમાં કહ્યું છે કે 9:23 કહ્યું છે કે બીજા દેવતાના ભજન શ્રદ્ધા વડે દેવતાનું પૂજન કરે છે તે પણ મારું પૂજન કરે છે, પણ એ અવિધિપૂર્વક પૂજન કરે છે. અને ગીતાજીમાં 9:24 કહ્યું છે કે તેઓના સઘળા યજ્ઞનો ભોગવનારો અને ફળ આપવાવાળો હું જ છું, પણ મને તેઓ બરાબર જાણતા નથી અને તેથી તેઓ ફરીથી અહીં નીચે પડે છે કે તેમનો જન્માંતર થાય છે. વિશેષ બ્રહ્મપુરાણ શ્લોકમાંથી સમજાવ્યું છે. બ્રહ્મપુરાણના શ્લોક આપ્યા હતા ને એ મેં નથી લખ્યા. અન્ય દેવેશો યા ભક્તિ પુરુષ એવું જાય તે કરવાળા મનસા વાંચાય એ બધા શ્લોક આવતા ભાગમાં છે. ના એટલા બધા બોલ બસ. શ્લોક પૂરો થઈ ગયો. 14મો શ્લોક ચાલુ થાય. 14મા શ્લોકની ઉત્થાનિકામાં કહે છે કે આગળ શ્લોકમાં કહ્યું છે કે ફલસિદ્ધિને માટે ભગવાનના સર્વરૂપનું ભજન કરવાનું કહ્યું છે અને તત્ત દેવતામાં સાયુજ્ય પણ થાય છે, આવું શ્રુતિમાં કહ્યું છે. અને તમે કહો છો કે આદિમૂર્તિ કૃષ્ણની સેવા કરવી જોઈએ, તો કૃષ્ણમાંય સાયુજ્ય થાય છે, તો તેમાં વિલક્ષણતા શું, વિશેષતા શું છે તે કહો. તેને શ્લોક દ્વારા સમજાવે છે કે નિર્ગુણા મુક્તિરસ્માધિ સગુણા સાન્ય સેવયા જ્ઞાનેપી સાત્વિકી મુક્તિ જીવન મુક્તિ રથાપીવા જ્ઞાની ચેત ભજતે કૃષ્ણ તસ્માદ નાસ્યધિક પરઃ. તેમનો અર્થ કહે છે કે આદિ મૂર્તિ કૃષ્ણથી જ નિર્ગુણ મુક્તિ નિશ્ચય થાય છે અને અન્ય દેવતાની સેવાથી સગુણ મુક્તિ થાય છે. જ્ઞાનથી પણ સાત્વિકી અથવા તો જીવન મુક્તિ થાય છે, તે પણ જીવન પર્યંત સગુણ છે. જ્ઞાની જો શ્રી કૃષ્ણને ભજે તો તે થકી બીજું કાંઈ અધિક નથી. તેનામાં મહાપ્રભુજી ટીકામાં સમજાવે છે કે શ્રી કૃષ્ણની સેવા કરવાથી નિર્ગુણ મુક્તિની પ્રાપ્તિ થાય છે અને કૃષ્ણ સિવાયના અન્ય દેવતાની સેવા કરવાથી સગુણ મુક્તિ પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણની સેવા કરવાવાળો ભક્ત છે તેને સાયુજ્ય ફલની પ્રાપ્તિ થાય છે. અન્ય દેવતાની કોઈ તદીય અને તદાશ્રય થઈને કોઈ ભજન કરે તો તેને તત્ત દેવતામાં સાયુજ્ય મુક્તિ થાય છે, પરંતુ તે સગુણ મુક્તિ છે, કારણ કે કાલથી લઈને બધું સગુણ છે. શ્રી કૃષ્ણ સંબંધે આપણને જ્ઞાન હોય તે નિર્ગુણ છે. શ્રી કૃષ્ણની ભક્તિ કરવાવાળો ભક્ત પણ નિર્ગુણ થઈ જાય છે, એવું એકાદશ સ્કંદમાં કહ્યું છે કે મનનિષ્ઠમ નિર્ગુણ સ્મૃતમ. અને દસમ સ્કંદમાં પણ કહ્યું છે કે તમ વજનમ નિર્ગુણ ભવેત. હવે અક્ષર બ્રહ્મને સમજાવે છે કે અક્ષર બ્રહ્મની પણ કોઈ ઉપાસના કરે તો સાત્વિકી મુક્તિની પ્રાપ્તિ થાય છે, કેમ કે સત્વાત સંજાયતે જ્ઞાનમ. જ્ઞાન સગુણ છે તો જ્ઞાનથી પણ પ્રાપ્ત થતી મુક્તિ પણ સગુણ છે. તેનું પ્રમાણ શ્રી ભાગવતમાં છે. કૈવલ્યમ સાત્વિકમ જ્ઞાનમ. સાત્વિક જ્ઞાન જ મોક્ષ છે. અને ભગવાન કહે છે કે ત્રગુણ્ય વિષયા વેદા. વેદોક્ત જ્ઞાન પણ સગુણ છે, કારણ કે સત્વ રજ અને તમ 3 ગુણવાળા છે. તે અધિકારીઓ છે તેને વેદ ઉપદેશ આપે છે. વેદમાં લખેલા જ્ઞાનથી સગુણ મુક્તિ મળે છે. જ્ઞાન માર્ગના જ્ઞાન દ્વારા જીવ કદાચ જીવન મુક્ત હોય તો પણ તે સગુણ છે, કારણ કે પ્રકૃતિ પ્રક્રિયાની બહાર નથી ગયો. પ્રકૃતિની પ્રક્રિયા અંદર હોવાથી જીવન મુક્તિ પણ સગુણ મુક્તિ જ છે. જેમ કે સનકાદિક કે સનતકુમારો જો તે નિર્ગુણ હોય તો જય વિજયને શાપ ન દેત. જ્ઞાન દ્વારા જેને બ્રહ્મભાવ સિદ્ધ થઈ જાય અને પછી તે ભગવાનની ભક્તિ કરે તો તેને કૃષ્ણમાં સાયુજ્ય મળે, પરંતુ જ્ઞાનથી ન મળે, ભક્તિ કરવાથી જ મળે. જેમ સુખદેવજી છે તે નિર્ગુણ જીવન મુક્ત છે, એટલા માટે બધા જીવો માટે હિતકારી તો ભગવાનની ભક્તિ જ છે. ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે તે પ્રાપ્નુવંતિ મામેવ સર્વભૂત હિતે રતા.
સર્વભૂતનું હિત કરવાવાળા જ્ઞાની છે તે ભક્ત થાય તો મને પ્રાપ્ત થાય. જ્ઞાનમાં નિષ્ઠા છોડીને પરબ્રહ્મ શ્રી કૃષ્ણનું ભજન બધી જ ઇન્દ્રિયોથી કરે તો તેને પ્રભુમાં સાયુજ્ય થઈ જાય. આવા જ્ઞાની ભક્ત છે તે સર્વજ્ઞાનીમાં શ્રેષ્ઠ છે. જ્ઞાન માર્ગમાં પણ જ્ઞાની છે તે ભક્તિ દ્વારા નિર્ગુણ મુક્તિ પ્રાપ્ત કરે છે. નહીંતર જ્ઞાન માર્ગમાં સગુણ મુક્તિ મળે કે અક્ષર બ્રહ્મમાં કા જીવન મુક્તિ મળે. જ્ઞાન માર્ગ તો પહેલાં જ સગુણ છે, જ્યારે ભક્તિ માર્ગ તો પ્રથમથી જ નિર્ગુણ છે. એટલા માટે ભક્તિ માર્ગનો ઉત્કર્ષ જાણીને ભક્તિ માર્ગની રીતિથી કૃષ્ણની સેવા જ બધાએ કરવી જોઈએ. વધારે સમજવા માટે શ્યામ બાવાની ટીકા છે. વિશેષ જગ્યા બહુ સરસ, એમાં તો સમજ્યું છે. 2 ટ્રેક શ્લોક 15 ઉત્થાનિકામાં કહે છે કે હવે કોઈ એવી શંકા કરે કે કૃષ્ણ સેવાની આટલી ઉત્તમતા તમે બતાવી, ભગવાનની ભક્તિ આટલી શ્રેષ્ઠ હોય, ભગવાનની પ્રાપ્તિ કરાવનારી હોય, જ્ઞાન કરતાં પણ ભક્તિની ઉત્તમતા હોય, તો પછી બધા લોકો કેમ ભગવાનની ભક્તિ નથી કરી શકતા? તો તેના જવાબમાં કહે છે કે બુદ્ધા અવતારે તધુના હરો તદ્દસગાહ સુરા તદ્વસગા સુરા નાના મતાની વિપ્રેસુ ભૂત્વા કુર્વંતી મોહનમ યથા કથંચિત કૃષ્ણસ્ય ભજનમ વારયંતી. અત્યારે કલિકાલમાં શ્રી હરિએ બુદ્ધાવતાર ગ્રહણ કર્યાથી તેને આધીન રહેલા દેવતાઓ બ્રાહ્મણો વિશે અવતાર ધારણ કરી અનેક મત પ્રવર્તાવી મોહ ઉત્પન્ન કરે છે અને અનેક પ્રકારે શ્રી કૃષ્ણના ભજનને અટકાવે છે. તેની ટીકામાં કહે છે કે મહાપ્રભુજી સમજાવે છે કે અહીં એક શંકા થાય છે કે આવું ભગવાને શા માટે કર્યું? બુદ્ધ અવતાર ધારણ કરીને દેવતાઓ પણ બ્રાહ્મણ કુળમાં જન્મ લઈને આવા મોક્ષ શાસ્ત્રોને લખીને કૃષ્ણ ભજનનું વારણ કેમ કર્યું? આવું જો કોઈને પ્રશ્ન થાય તો તેના જવાબમાં મહાપ્રભુજી કહે છે કે ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે દેવી જીવ અને આસુરી જીવ 2 પ્રકારના જીવો મેં પ્રકટ કર્યા છે. આસુરી જીવો પણ આવા ઉદ્ધારના માર્ગો છે. આવા શ્રેષ્ઠ માર્ગમાં આસુરી જીવોની પણ પ્રવૃત્તિ થતી હતી. આવા શ્રેષ્ઠ માર્ગમાં આસુરી જીવોની પ્રવૃત્તિ થાય તો ભગવાનને તેને મોક્ષ તો કરવો નથી. એટલા માટે આવા આસુરી જીવોને મોહ પમાડવા માટે ભગવાને બુદ્ધાવતાર ધારણ કર્યો. ભગવાને બુદ્ધાવતાર ધારણ કરીને વેદની નિંદા કરી અને બધા દેવતા ગણોને બ્રાહ્મણ કુળમાં જન્મીને પુરાણોની નિંદા કરી. એટલે વેદ અને પુરાણથી દૈત્ય લોકોનો ઉદ્ધાર થતો હતો તે માર્ગોને દૂષિત કરી દીધા. એટલે કે કર્ણાદેવ વૈશેષિક, ગૌતમ ઋષિએ ન્યાય, શિવજીએ માયાવાદ, બૃહસ્પતિએ ચારવાક, કપિલ ઋષિએ નિરીશ્વર, સાંખ્ય વગેરે ખોટા શાસ્ત્ર બનાવ્યા. આવા મોહક શાસ્ત્રો વાંચીને જીવની બુદ્ધિ બગડી જાય છે, તેના મતનું અનુકરણ કરવા લાગી જાય છે. એમાં પછી બીજી શંકા છે કે આવો કોઈ પૂર્વ પક્ષ કરે કે માયાવાદ છે, ન્યાય છે, વૈશેષિક છે, ચારવાક છે વગેરે ઇત્યાદિ શાસ્ત્રો આસુરી જીવોને મોહ પમાડવા માટે થયા હોય તો પછી આ શાસ્ત્રની અંદર મોક્ષરૂપી ફળનું વર્ણન શા માટે કરવામાં આવ્યું? આવો કોઈ પ્રશ્ન કરે તો તેના જવાબમાં મહાપ્રભુજી કહે છે કે 4 વેદ છે, 18 પુરાણ છે, તેનાથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે, પણ તેને છોડીને પોતાની બુદ્ધિ અનુસાર નવા મોક્ષના સાધનો કે જે નિરીશ્વર, સાંખ્ય, ચારવાક વગેરે બતાવ્યા એ જીવને મોહ પમાડવા માટે બતાવ્યા છે. પ્રથમ મોહક શાસ્ત્ર રચવાની આજ્ઞા ભગવાને શિવજીને કરી. એ વાત વરાહ પુરાણમાં રુદ્રગીતમાં લખી છે કે તત્સ રુદ્ર મહાબાહો મોહ શાસ્ત્રાણી કારય. હે રુદ્ર, તમે મોક્ષ શાસ્ત્ર બનાવો. તથા પદ્મ પુરાણમાં કહ્યું છે કે સ્વાગમી કલ્પિતે સ્વચ જનાન મોદી મુખાન કુરુ. ભગવાન આજ્ઞા કરે છે કે આ મોહક શાસ્ત્ર દ્વારા મનુષ્યને મારાથી વિમુખ કરો. શિવજીએ ભગવાનની આજ્ઞા માનીને મોહક શાસ્ત્રો બનાવ્યા. મોટા ઋષિ મુનિઓની પણ બુદ્ધિને બગાડીને પણ મોહક શાસ્ત્રો બનાવ્યા. આવું પ્રમાણ પદ્મ પુરાણમાં કહ્યું છે કે મત્સ્યા વેસી તૈર વિપ્રહ સંપ્રોક્તાની તતઃ પરમ. ઋષિ લોકોએ પણ આવા માયાવાદ આદિનું અનુસરણ કરીને ભ્રમ ઉત્પન્ન થાય એવા શાસ્ત્રો પ્રકટ કર્યા. આવા મોક્ષ શાસ્ત્રોમાં ફસાઈ જાય અને ભગવાનની ભક્તિથી વિમુખ થઈ જાય. ભગવાનની ભક્તિ તે ન કરે. આસુરી જીવોને મોહ થાય તે માટે આવા મોક્ષ શાસ્ત્રો પ્રકટ કર્યા. આ રીતના સમજાવે છે. હવે શ્લોક 16
ઉત્થાનિકામાં કહે છે કે મોક્ષ શાસ્ત્રોને પ્રકટ કરવાવાળા શંકરાચાર્યજી છે કે ન્યાયશાસ્ત્રને પ્રકટ કરનારા ગૌતમ ઋષિ છે. પછી વૈશેષિક શાસ્ત્રને પ્રકટ કરનારા કર્ણા ઋષિ છે. નિરીશ્વર સાંખ્ય પ્રકટ કરનારા કપિલ ઋષિ છે. તો આ બધાએ મોક્ષ શાસ્ત્રો પ્રકટ કર્યા. તો પછી આ બધા ગૌતમ ઋષિ, શંકરાચાર્યજી વગેરે અન્ય સંસારી લોકોની જેમ અન્ય પુત્ર પૌત્રાદિ ગાડી ધન આ બધા પદાર્થોની અંદર મોહિત જણાતા નથી. તો શ્રી મહાપ્રભુજી મોહનું સ્વરૂપ સમજાવે છે કે અયમેવ મહામોહ ઇદમેવ પ્રતારણા યત કૃષ્ણમ ન ભજેત પ્રાગ્ય શાસ્ત્રભ્યાસ પરહ કૃતિ તૈસામ કર્મવસાનામ હિ ભવ એવ ફલિષ્યતિ. એના અર્થમાં કહે છે કે આ જ મહામોહ છે, આ જ ખરેખર છેતરપિંડી છે. બુદ્ધિશાળી હોવા છતાં પણ અને શાસ્ત્રાભ્યાસી હોવા છતાં પણ, ક્રિયા સામર્થ્ય હોવા છતાં પણ શ્રી કૃષ્ણને ભજતા નથી. આવા લોકોને તો સંસાર જ ફલરૂપે મળે છે. અહીં શંકા થાય કે માયાવાદીઓ શંકરાચાર્યજી છે, ગૌતમ ઋષિ છે વગેરે સંસારમાં આસક્ત હોય તેવું જણાતું તો નથી. તો મહાપ્રભુજી મોહનું સ્વરૂપ સમજાવે છે કે મોટો મોહ એ છે કે બધું જ જ્ઞાન છે, વૈરાગ્ય છે, શાસ્ત્રનું જ્ઞાન પણ છે, શાસ્ત્રનું અધ્યયન કરે છે, સેવા કરવાની સામર્થ્ય પણ છે, છતાં પણ કૃષ્ણની સેવા કરતા નથી. એ જ મોટો મોહ છે. એ મોહ શાસ્ત્રોને મહાન શાસ્ત્ર સમજે છે અને જે રચવાવાળા ગૌતમ ઋષિ, કર્ણાદ વગેરે પણ શ્રી કૃષ્ણની સેવા નથી કરતા એવું તે જુએ છે. એટલે આવા મહાન લોકો સેવા નથી કરતા તો આપણે શા માટે કરવી જોઈએ? આ મોટો મહામોહ છે. આવા ભગવાનના સેવકોએ એ જ મોહક શાસ્ત્રો પ્રકટ કર્યા અને ભગવાનના સેવકોએ બતાવ્યા માર્ગાનુસાર પ્રવૃત્ત થવા વાળાને સત્ફળની પ્રાપ્તિ કેમ થતી નથી? આ શંકાના સમાધાનમાં તૈસામ કર્મવસાનામ શ્લોકથી કહે છે કે મોક્ષ શાસ્ત્ર બનાવવા વાળા ઋષિ લોક છે તે મનુષ્યને જબરજસ્તીથી પોતે પ્રકટ કરેલા શાસ્ત્રમાં પ્રવૃત્ત નથી કરતા, પરંતુ લોકો તેમને મહાન સમજીને તેમણે બતાવેલા મોક્ષ શાસ્ત્રમાં પ્રવૃત્ત થાય છે. એવું પણ નથી, પરંતુ પોતાના અશુભ કર્મના કારણે, એના એવા અદ્રષ્ટના કારણે તે મોહમાં ફસાય છે. તેમાં તેની શ્રદ્ધા થાય છે. જે સર્વસંમત છે, વેદ છે તે સ્વતંત્ર પ્રમાણરૂપ છે, બધા જ તેને પ્રમાણરૂપ માને છે. તો એને છોડીને આવા મોક્ષ શાસ્ત્રોમાં કેમ પ્રવૃત્ત થાય છે? અહીં સ્પષ્ટ થાય છે કે તે મંદભાગી, દુર્ભાગી છે. આવા મોક્ષ શાસ્ત્રમાં પ્રવૃત્ત થાય છે. આવા લોકો છે તે હંમેશા સંસાર ચક્રમાં ડૂબેલા રહે છે, તેમાં જ ભમતા રહે છે. જો ભગવત વિરોધી ન હોય તો સંસાર ચક્રમાં ભમતા રહે છે, જો ભગવદ વિરોધી ન હોય તો. પરંતુ ભગવદ વિરોધી આચરણ કરવા વાળાને તો નરક જ પ્રાપ્ત થાય છે. આ રીતે સમજાવે છે. શ્લોક 17 ઉત્થાનિકામાં કહે છે કે જે માયાવાદ આદિ શાસ્ત્રો છે, શંકરાચાર્ય, ન્યાયશાસ્ત્ર, નિરીશ્વર, વૈશેષિક, એ મોહ કરવાવાળા છે. એમાં ક્યાંક બ્રહ્મજ્ઞાનનું વર્ણન આવી રહ્યું છે, ક્યાંક ચિત્તની શુદ્ધિને માટેનું વર્ણન જોવા મળે છે અને ક્યાંક ભક્તિનું વર્ણન પણ જોવા મળે છે. તો આ મોક્ષ શાસ્ત્રો છે એ શા માટે કહો છો? તેના જવાબમાં મહાપ્રભુજી આગળ શ્લોકમાં સમજાવે છે કે જ્ઞાન નિષ્ઠા તદા જ્ઞેયા સર્વજ્ઞો હિ યદા ભવેત કર્મ નિષ્ઠા તદા જ્ઞેયા યદા ચિત્તમ પ્રસિદ્ધ્યતિ ભક્તિ નિષ્ઠા તદા જ્ઞેયા યદા કૃષ્ણ પ્રસિદ્ધ્યતિ. એના અર્થમાં કહે છે કે જ્યારે સર્વજ્ઞ થવાય ત્યારે જ્ઞાન નિષ્ઠા થઈ એમ ગણાય, જ્યારે ચિત્ત પ્રસન્ન રહે ત્યારે કર્મ નિષ્ઠા થઈ એમ કહેવાય અને જ્યારે ભગવાન પ્રસન્ન થાય ત્યારે ભક્તિ નિષ્ઠા થઈ એમ જાણવું. મહાપ્રભુજી સમજાવે છે કે જ્ઞાન નિષ્ઠા ત્યારે થઈ કહેવાય કે જ્યારે વ્યક્તિ સર્વજ્ઞ હોય. સર્વજ્ઞ તેને કહેવાય કે તે ભૂત ભવિષ્ય વર્તમાનને જાણતો હોય. ચિત્ત નિર્મલ થઈ જાય, ચિત્ત નિષ્કામ બની જાય, કોઈ યજ્ઞ યાગાદિકની કામના ન હોય ત્યારે તે ચિત્ત શુદ્ધ થયું કહેવાય. અને ભક્તિ નિષ્ઠા ત્યારે સિદ્ધ થઈ કહેવાય કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય. મહાપ્રભુજી સમજાવે છે કે આ મોક્ષ શાસ્ત્રોમાં છેતરપિંડી શું છે? માયાવાદ આદિ શાસ્ત્રમાં એના ગુરુ છે તે તેને ઉપદેશ આપે છે કે બોલો બેટા તત્વમસી. તો બધા શિષ્યો બોલે કે તત્વમસી. આ તત્વમસી બોલવાથી હવે જ્ઞાન થઈ ગયું, હવે તમે મુક્ત થઈ જશો. આવા ભોળા મનુષ્યને તે આવું કહીને છેતરે છે. જો કેવલ તત્વમસી કહેવાથી જ જ્ઞાન થઈ જતું હોય અને મુક્તિ થઈ જતી હોય તો પછી આ બધા શાસ્ત્રો શા માટે પ્રકટ થયા? વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત આ બધા શાસ્ત્રોમાં સાધનો બતાવ્યા, યજ્ઞ આગાદી વગેરેનું શું? જો તેને આ અપરોક્ષ બ્રહ્માનુભૂતિ સિદ્ધ થઈ ગઈ હોય તો અહીંયા બેઠા બેઠા કરોડો બ્રહ્માંડનું જ્ઞાન થઈ જવું જોઈએ ને. ભવિષ્યમાં આવું થશે.
આવું થઈ રહ્યું છે એવું એને જ્ઞાન થઈ જવું જોઈએ ને. જેમાં વામદેવજીને સનત કુમારોને કે સુખદેવજીને જેમ બધા બ્રહ્માંડોનું જ્ઞાન થઈ જાય છે, ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન થઈ જાય છે, તો એવું જ્ઞાન એને કેમ થતું નથી? સર્વજ્ઞ થઈ જવું તે બ્રહ્મજ્ઞાનની નિશાની છે એવું શ્રુતિમાં કહ્યું છે કે યસ્મિન વિદિતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. બ્રહ્મને જાણી લેવાથી બધું જ જણાઈ જાય છે, કારણ કે બ્રહ્મ જ બધા નામરૂપ લઈને ક્રીડા કરી રહ્યા છે. પછી આવા મોક્ષ શાસ્ત્રોની અંદર કર્મનું પણ વર્ણન જોવા મળે છે, યજ્ઞ યાગાદિકનું વર્ણન જોવા મળે છે, અગ્નિહોત્ર 10 પૂર્ણમાસ ચાતુર્પશુ અને સોમ આવા યજ્ઞોનું વર્ણન પણ જોવા મળે છે, અને તે નિત્ય કરવા જોઈએ. યજ્ઞ છે તે હરિનું જ રૂપ છે. વેદની અંદર આ બધા દેવતાઓ છે કે ઇન્દ્ર વરુણ વગેરે તે ભગવાનના અંગરૂપ છે, અને એની પ્રશંસા વેદની અંદર કરેલી છે. તે સાચી પ્રશંસા છે, પરંતુ આ બધી પ્રશંસા છે તે ખોટી માને છે. ભગવાનથી ફળ મળતું નથી, તેના અદ્રષ્ટથી ફળ મળે છે. એટલે મોક્ષ શાસ્ત્રોની અંદર ભગવાન સુધી લોકોને પહોંચાડવા નથી એટલે એને એ રીતના સમજાવવામાં આવ્યું છે. એટલે આવા મોક્ષ શાસ્ત્રોમાં બતાવેલો જે કર્મ છે એનાથી ચિત્ત શુદ્ધ નહીં થાય, મોહ વધશે, લોભ વધશે, અંતઃકરણ શુદ્ધ થવાને બદલે રાજસ થશે. આ એની નિશાની છે. જો સાચા કર્મનિષ્ઠ હોય, સાચા કર્મ માર્ગ ઉપર ચાલતા હોય તો તેનું ચિત્ત શુદ્ધ થાય, અંતઃકરણ શુદ્ધ થાય અને પ્રભુ પ્રસન્ન થાય. મોક્ષ શાસ્ત્રમાં ભક્તિનું વર્ણન છે, પરંતુ ભગવાનની ભક્તિ મુખ્ય છે એવું તે નથી બતાવતા. જ્ઞાન થઈ જાય પછી ભક્તિનું કંઈ કામ નથી એવું તે કહે છે. ભાવનાથી કલ્પિત ભક્તિ કહે છે તે ભક્તિ પરબ્રહ્મની ભક્તિ નથી. માયાવાદ આદિ શાસ્ત્રમાં જે ભક્તિ બતાવી છે તે ભગવાનની પ્રસન્નતા માટે નથી બતાવી, પરંતુ જ્ઞાન માટે કરવામાં આવે છે. આવી ભક્તિથી ભગવાન પ્રસન્ન થતા નથી. ભક્તિ નિષ્ઠા ત્યારે જ થાય છે કે જ્યારે ભગવાન પ્રસન્ન હોય. આ રીતના સમજાવે છે. હવે 18મો શ્લોકની ઉત્થાનિકામાં કહે છે કે માયાવાદ આદિ મોક્ષ શાસ્ત્રો છે તેમાં જે કર્મ જ્ઞાન અને ભક્તિનું વર્ણન જોવામાં આવે છે તે મોહ કરાવવા માટે છે. તો કોઈ એવી શંકા કરે કે ભલેને મોહ કરવા માટે કરેલું હોય તો મુખ્ય ફળ ન મળે, સર્વ જ્ઞાન ન મળે, ચિત્ત શુદ્ધ ન થાય, પ્રભુ પ્રસન્ન ન થાય તો મુખ્ય ફળ નહીં મળે, પણ ગૌણ ફળ તો મળશે ને. તો તેની શંકાનું સમાધાન મહાપ્રભુજી કહે છે કે નિષ્ઠા ભાવે ફલમ તસ્માદ નાસ્ત્યે વ્યતિ વિનિક્ષય નિષ્ઠા ચ સાધને રેવ ન મનોરથ વાર્તયા. એના અર્થમાં કહે છે કે નિષ્ઠા થયા વગર કોઈ પણ જાતનું ફળ મળતું નથી, અને નિષ્ઠા માત્ર વાતો કરવાથી કે ખાલી તરંગો કરવાથી થતી નથી, પણ વેદમાં રહેલા સાધનોથી થાય છે. મહાપ્રભુજી ટીકામાં સમજાવે છે કે જ્ઞાન માર્ગ હોય, કર્મ માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, કોઈ પણ માર્ગમાં નિષ્ઠા વગર ફલની પ્રાપ્તિ થતી નથી. વેદાદિ શાસ્ત્રમાં વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત, શ્રીમદ ભગવદ્ ગીતા આ બધા જે પ્રકાર બતાવ્યા છે એ પ્રમાણે કર્મ જ્ઞાન ભક્તિ કરવામાં આવે તો નિષ્ઠા થાય. કેવલ ઈચ્છા માત્રથી કે વાતો કરવાથી કે વાણીના વિલાસ કરવાથી કોઈ નિષ્ઠા પ્રકટ થતી નથી. માયાવાદ આદિ શાસ્ત્રોમાં કાલ્પનિક વ્યાખ્યાન કર્યા છે. એવા સાધન કરવાથી નિષ્ઠા ન થાય, એમાં કોઈ ફલ ન મળે. મોક્ષ શાસ્ત્રમાં બતાવેલા કર્મ જ્ઞાન ભક્તિ પ્રમાણે જો કોઈ ચાલે અને ભક્તિ કરે તો તેનાથી તેને કંઈ ફલ ન મળે, પૂરેપૂરું સિદ્ધ ન થાય, ત્યાં સુધી ફલની પ્રાપ્તિ ન થાય. તેને દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે જેવી રીતના આપણે કોઈ મોટું મકાન નિર્માણ કરતા હોઈએ તો તેનો આપણે પ્રારંભ તો કરી દીધો, પરંતુ અડધું મકાન સિદ્ધ થયું અને છોડી દીધું તો તે અધૂરા મકાનમાં રહેવાય નહીં. અને બીજું એક દ્રષ્ટાંત આપે છે કે નદી તરવાનું કોઈ નદી તરવા માટે ઘણી બધી લાંબી નદી હોય અને તરીને આવે અને થોડીક દૂર રહે અને ડૂબી જાય તો કંઈ ફળ મળે નહીં. આનો નિચોડ એ આવે છે કે ગીતા, ભાગવત, બ્રહ્મસૂત્ર, મહાપ્રભુજીના 16 ગ્રંથ પ્રમાણે ભક્તિ કરવામાં આવે તો જ ભક્તિ સિદ્ધ થાય, નહીંતર કંઈ જ ફળ ન મળે એવું આ શ્લોકમાં સમજાવે છે. પ્રભુજી બતાવી ભક્તિ કરે તો ફળ મોક્ષ શાસ્ત્રથી કઈ ફળ મળે. શ્લોક 19ની ઉત્થાનિકામાં કહે છે કે વેદાદિ શાસ્ત્રમાં જે સાધના પ્રણાલી બતાવી છે એ સાધના પ્રણાલી પ્રમાણે આચરણ ન કરી અને પોતાનું મનગળત રીતે ત્રણેયનું કર્મ જ્ઞાન અને ભક્તિનું સાધનાચરણ કરે તો તેને ફલ સિદ્ધિ થશે નહીં. તેને શ્લોક દ્વારા સમજાવે છે કે સ્વાધિકારાનુસારેણ માર્ગસ ત્રેધા ફલાયહિ અધુના હૃદયધિકારાસ્તુ સર્વ એવ ગતા કલો કૃષ્ણ ચેત સેવ્યતે ભજતા ભક્ત્યા ફલિતસ્ય હિ ફલાયહિ
કલિસ્તસ્ય એના અર્થમાં કહે છે કે પોતપોતાના અધિકાર અનુસાર 3 પ્રકારના માર્ગ ફલ આપનારા થાય છે, પરંતુ આ કલયુગમાં સર્વ અધિકાર જતા રહ્યા છે. તેથી કરીને જો શ્રી કૃષ્ણની સેવા કરવામાં આવે તો કલયુગ નિશ્ચય ફલીભૂત થઈ જાય છે. મહાપ્રભુજી ટીકામાં સમજાવે છે કે જેમ વેદમાં કહ્યું છે કે ચમ સેનાપ પ્રણએદ ગૌદોહનેન પશુ કામસ્ય, ગાય દોહવાનું પાત્ર હોય તેમાં કોઈ જલ લઈને જાય તો તેને પશુ પુત્રાદિકની પ્રાપ્તિ થાય. તો મહાપ્રભુજી કહે છે કે ના, એવું નથી, પરંતુ જો કોઈ યજ્ઞની અંતર્ગત ક્રિયા કરવામાં આવે તો ફલ મળે. શાસ્ત્રએ જે રૂલ્સ બતાવ્યો છે એ પ્રમાણે ગાયની દોહનીમાં જલ લઈને જાય તો ફલ મળે, નહીંતર ન મળે. એ જ પ્રમાણે કર્મ માર્ગનું આચરણ કરો કે જ્ઞાન માર્ગનું આચરણ કરો કે ભક્તિ માર્ગનું આચરણ કરો, પણ જે રીતે શાસ્ત્રમાં પ્રકાર બતાવ્યો છે એ રીતના જો આચરણ કરવામાં આવે તો જ ફલ મળે. ભક્તિ માર્ગનું ફલ પણ તો જ મળે. જે ભક્તિ માર્ગનો પ્રકાર શ્રીમદ ભાગવત શ્રીમદ ભગવદ્ ગીતામાં સમજાવ્યો છે અને એના આધારે શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથ દ્વારા સમજાવ્યો છે, એ રીતે કોઈ ભક્તિ માર્ગમાં ચાલે તો ભક્તિ માર્ગનું ફલ પ્રાપ્ત થાય. તે જ રીતે કર્મ માર્ગમાં યજ્ઞ યાગાદિક બતાવ્યા છે તે પ્રમાણે ચાલે તો ફલ મળે, અને જ્ઞાન માર્ગમાં પણ જે રીતે જ્ઞાન પ્રાપ્તિ માટેના સાધનો બતાવ્યા છે તે પ્રમાણે આચરણ કરે તો ફલ મળે. મન ઘડત રીતે એ કર્મ માર્ગમાં, જ્ઞાન માર્ગમાં કે ભક્તિ માર્ગમાં ચાલે તો તેને કશું જ ફલ મળતું નથી. પોતપોતાના અધિકાર પ્રમાણે જ આ 3 માર્ગ છે તે ફલરૂપ થાય છે. તેને આ બુદ્ધા અવતારેથી આ 15 થી 19 કારિકા સુધીમાં જે વાત સિદ્ધ થઈ છે તેનું વર્ણન કરે છે કે કલિયુગના કારણે બીજા માર્ગથી કોઈ ફલ સિદ્ધ થાય તેમ નથી. એટલા માટે કોઈ ભક્તિ માર્ગમાં આવીને કૃષ્ણનું ભજન કરે તો તેને કલિયુગ બાધારૂપ નહીં થાય. અત્યારે કલિયુગમાં પેઢી દર પેઢી કેવો સમય આવતો જાય છે કે બધા શાસ્ત્રના આચારોથી વિહીન બની ગયા છે. શાસ્ત્રની આજ્ઞાનું કોઈ પાલન કરતા નથી, તેથી તેના કોઈ અધિકાર પણ નથી. તેને વેદ પણ પવિત્ર કરી શકતા નથી. એવું ભાગવતમાં કહ્યું છે કે દેશ, કાલ, દ્રવ્ય, કર્મ કરતા એની પણ શુદ્ધિ નથી. એટલે બીજા માર્ગો પર ચાલીને ફલ પ્રાપ્તિના બધા અધિકારો અત્યારે જતા રહ્યા. એક ભક્તિ માર્ગ એવો છે કે સિદ્ધાંત પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે ચાલે તો તેને ફલની પ્રાપ્તિ થાય છે. કલયુગમાં સાધન બલવાળા માર્ગો અત્યારે મોક્ષ દાન કરવા માટે સક્ષમ રહ્યા નથી, પરંતુ ભગવાન પ્રમેય બલથી ફલદાન કરવા માટે સક્ષમ છે. એવું સામર્થ્ય ભગવાનમાં છે. વ્રજના અનધિકારી પશુ પક્ષી ગોપ ગોપી વગેરેને મુક્તિ આપી છે એવું જોવા મળે છે. એટલા માટે અધિકારી હોય કે અનધિકારી હોય, કૃષ્ણ ભક્તિ તો બધા કરી શકે એવું અહીં સિદ્ધ થાય છે. અહીંયા એમ કીધું ને કે આ વ્રજનું ઉદાહરણ આપ્યું છે કે એને એ અનધિકારી હતા તો પણ એને ફલ મળ્યું. એ રીતના એ સમજાતું નથી મને. બધા માર્ગના અત્યારે કળિયુગ હોવાને લીધે આપણે પ્રોપર તો એને કર્મ માર્ગે નહીં જીવી શકીએ, જ્ઞાન માર્ગે નહીં જીવી શકીએ, પણ ભક્તિ માર્ગે એવો છે કે જેને આપણે અનધિકારી હોય તો એને ફલ મળી જાય છે. કોઈ અધિકાર હોય કે ન હોય, ભક્તિ કરે તો કંઈક કલ્યાણ થાય. એટલે આ વ્રજના ભક્તોનું ઉદાહરણ. પછી વૃક્ષ, લતા, પશુ પક્ષી. શ્લોક 20 ની ઉત્થાનિકામાં કહે છે કે હવે સર્વ પ્રમાણોની એક વાક્યતા કહેવામાં આવે છે કે વેદ, ગીતા અને શ્રુતિ ઇત્યાદિનો મુખ્ય અર્થ આ જ છે જે 17 થી 19 શ્લોકમાં કહ્યા પ્રમાણે છે. બાકી બીજા કોઈ અર્થ આનાથી અલગ રીતે કરતું હોય તો તે મતાંતર વડે કલ્પિત છે. એ અર્થને માનવો ન જોઈએ. શ્લોક તેને કહ્યું છે કે સર્વેષાં વેદવાક્યાનાં ભગવચ્ચ વચસામિ શ્રોતોર્થો રહ્યમેવ સ્યાદ અન્ય કલ્પયો મતાંતરે. સર્વ પ્રમાણોની એક વાક્યતા કરી હવે સર્વ પ્રમાણો એક વાક્યતા કરી શબ્દના વાચ્યાર્થથી આ સંક્ષેપથી કહેલો છે. અર્થ સિદ્ધ થાય છે. બીજા અર્થ મતાંતર અનુસાર સ્વબુદ્ધિ કલ્પિત છે, પણ તે શબ્દોનો ખરો અર્થ બતાવતા નથી.
મહાપ્રભુજીનો મત એ છે કે જે મહાપ્રભુજીના 16 ગ્રંથ છે તે ટીકાકારોએ સમજાવ્યા છે, ગોકુલનાથજી, શ્રી ગુસાઈજી, હરિરાયજી, પુરુષોત્તમજી એ સમજાવ્યા છે, એ રીતના અર્થ સમજવો જોઈએ. મનઘડત રીતે જો સમજવામાં આવે અને કલ્પિત રીતે સમજવામાં આવે કે લૌકિક પ્રમાણોથી સમજવામાં આવે તો આપણી બુદ્ધિના તર્કથી સમજમાં ન આવે. આધુનિક સમયમાં જે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જે પરંપરાગત આચરણ થઈ રહ્યું છે તે બધું જ અન્ય કલ્પિત છે, મતાંતર છે, તેનું કોઈ જાતનું ફલ પ્રાપ્ત ન થાય. વેદ, ગીતા અને શ્રુતિનો મુખ્ય અર્થ આ જ છે જે મહાપ્રભુજીએ 17 થી 19 શ્લોકમાં કહ્યો છે. બીજા બધા મતાંતર છે એવું આ શ્લોકમાં કહ્યું છે. શ્લોક 21 ઉત્થાનિકામાં કે આગળની 20મી કારિકા શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે વેદ વાક્યો અને ભગવદ વાક્યો એ 2 પ્રમાણોનું કથન તમે કરી રહ્યા છો તો એકથી પણ શાસ્ત્રનો અર્થ સિદ્ધ થઈ જાય છે, તો બીજું જે પ્રમાણ આપી રહ્યા છો તે વ્યર્થ થઈ જશે. એ શંકાના સમાધાનમાં મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ વાક્યાનુસારેણ શાસ્ત્રાર્થમ એ વદંતી તેહી ભાગવતા પ્રોક્તા સુધાસ્તે બ્રહ્મવાદિનઃ. એના અર્થમાં કહે છે કે ભગવાને જે ભગવદ્ ગીતામાં ઉપદેશ આપ્યો એને અનુસાર જ વેદનો અર્થ સમજવો જોઈએ અને આ રીતના કૃષ્ણ વાક્યાનુસાર જ અર્થ કરતો હોય તો સાચો ભક્ત છે એ જ શુદ્ધ કર્મ કરનારો બ્રહ્મવાદી છે. મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન એકાદશ સ્કંદમાં કહે છે કે ઇત્યસ્યા હૃદયમ લોકે નાન્યો મદેદ કચ્છણ. વેદવાણીનો અભિપ્રાય હું જ જાણું છું, બીજું કોઈ જાણતું નથી. જે રીતના શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવતમાં જે ભગવાને સમજાવ્યું છે એને અનુરૂપ વેદનો અર્થ કરવો. વેદને સુસ્પષ્ટ રીતે સમજવા હોય તો ભગવદ્ ગીતાથી સમજી શકાય અને તેનો વિસ્તાર ભાગવતમાં છે. ગીતા અને ભાગવતમાં કહ્યા પ્રમાણે વેદનો અર્થ જે પંડિત કરે તે પરમ ભગવદીય છે અને કર્મના સ્વરૂપને જાણનારો છે. તે જ સાચો બ્રહ્મજ્ઞાની છે અને તે જ સાચો ભક્ત છે એવું આ શ્લોકમાં કહે છે. ટૂંકા શ્લોક છે. હવે 22મા શ્લોકની ઉત્થાનિકામાં કહે છે કે વેદ ગીતા પહેલેથી જ વિદ્યમાન છે તો આ ગ્રંથ લખવાનું શું પ્રયોજન? એના જવાબમાં મહાપ્રભુજી કહે છે કે એતન મતમ વિજ્ઞાય સાત્વિકા અપી વેહરિમ મતાંતરેન સેવંતે તદર્થમ એસ ઉદ્યમ. અર્થ કહે છે કે આ મતને ન જાણનારા સાત્વિક પુરુષો પણ મતાંતરમાં ગૂંચવાઈ જવાના કારણે ભગવાનનું સેવન કરતા નથી. એ પ્રમાણે થતું અટકાવવા માટે આ મારો ઉદ્યમ છે. મહાપ્રભુજી સમજાવે છે કે માયાવાદ કે બૌદ્ધ, જૈન, ચારવાક, નિરીશ્વર, મોક્ષશાસ્ત્ર, ન્યાય વગેરે અનેક મતોનો પ્રચાર હોવાના કારણે દેવી જીવો પણ સંદેહમાં પડી ગયા કે સાચું શું? ભગવાનનું ભજન સાચું કે જગત મિથ્યા છે તે સાચું? કે જગત છે તે ગુણોનું કાર્ય છે તે સાચું? કે અન્ય દેવી દેવતાની ઉપાસના સાચી કે નિરાકાર નિર્ગુણ નિર્ધર્મકની ઉપાસના સાચી? શું સાચું? એવો સંદેહ દેવી જીવોને થવાથી હરિની સેવાથી વિમુખ થઈ ન જાય એ માટે દેવી જીવોનો સંદેહ દૂર કરવા શ્રીમદ ભગવદ્ ગીતાનો અર્થ સમજમાં આવે અને આ નિબંધ દ્વારા શ્રી ભાગવતના ગ્રંથનો પણ સાચો અર્થ સમજમાં આવે એટલા માટે આચાર્ય ચરણો આ ગ્રંથને પ્રકટ કરી રહ્યા છે. પછી થોડુંક લખ્યું તત્વાદીપ નિબંધમાં શ્રીમદ ભાગવદ્ ગીતાનો સાર છે અને શ્રીમદ ભાગવત શાસ્ત્રાર્થ પ્રકરણમાં શ્રીમદ ભગવદ્ ગીતા અનુસાર છે અને શાસ્ત્રાર્થ અને સર્વ નિર્ણય એ બંનેમાં ગીતાર્થનો વિષય સમજાવ્યો છે અને ભાગવત અર્થમાં શ્રીમદ ભાગવતનું તાત્પર્ય સમજાયું છે અને ભાગવતને સમજવા માટે શાસ્ત્રાર્થ અને સર્વ નિર્ણય એટલા જ જરૂરી છે એવું અહીંયા કહે છે. પછી થોડુંક મેં સાર લખ્યો હતો કે તત્વાર્થિક ગ્રંથ લખવાનું પ્રયોજન શું છે કે બીજા બધા મતોની અંદર એ ફસાય નહીં અને ભગવાનનું ભજન કરે એટલા માટે અને શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતાનો સાચો અર્થ સમજમાં આવે એટલા માટે આ ગ્રંથ પ્રકટ કરી રહ્યા છે. કારણ કે શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતાનો સાચો અર્થ શું? કૃષ્ણની સેવા છે, પરંતુ સાચો અર્થ સમજમાં ન આવે ત્યાં સુધી ભજન ન કરે અને બીજા મતોની અંદર તે ફસાયેલો રહે. જો મહાપ્રભુજી આ ગ્રંથ લખે અને દેવી જીવો હોય અને આ ગ્રંથનું અધ્યયન કરે અને બીજા મતોને છોડીને ભગવાનના ભજન પરાયણ થઈ જાય એટલા માટે મહાપ્રભુજીનો આ ગ્રંથ લખવાનો ઉદ્યમ છે એવું મહાપ્રભુજી સમજાવે છે.
સારું